અને બીજા કોનું લીધેલું આપણે? હરિભદ્ર સુરીશ્વરી નહીં, આચાર્ય વજ્રસ્વામીનું લીધેલું. હરિભદ્રસુરીનું એના પહેલા લીધેલું. તો આપણે ગયા વખતે વજ્રસ્વામી જે આપણે કહીએ તો આ અવસર પેઢી કાળમાં આપણે કહીએ તો છેલ્લા 10 પૂર્વધારી થયા. ભદ્રબાહુ સ્વામી છેલ્લા 14 પૂર્વધારી હતા. અને એના પછી એમણે જે આર્ય સૂરીભદ્રને 10 પૂર્વનું જ્ઞાન આપ્યું હતું. એના પછી ઓલું બધું આખું ઇન્સિડન્ટ થાય છે, સિંહનું રૂપ ધરે છે, એમના બહેનો આવે છે. એટલે જે 10 પૂર્વનું એમની પાસે જ્ઞાન હતું એ જ્ઞાન કન્ટિન્યુ થતું હતું. ક્યાં સુધી થયું? તો આ છેલ્લા વજ્રસ્વામી સુધી 10 પૂર્વનું જ્ઞાન થયું. તો એ જે થયું એનું આપણે વજ્રસ્વામીનું, અને એના પછી આપણે એ પણ કીધેલું કે ચોથું સંગયણ, ચોથું સંસ્થાન, એ પણ બધું એના પછી વજ્રસ્વામી પછી એનો વિચ્છેદ થયો છે. તો એટલે વજ્રસ્વામી ઇઝ ઓલ્સો વન ઇમ્પોર્ટન્ટ આપણે કહીએ જૈન હિસ્ટ્રી જે છે. તો એમાં એક જે આચાર્ય ભગવંતો છે તો એમાં વજ્રસ્વામીની પણ એક ઇમ્પોર્ટન્ટ એમનું વ્યક્તિત્વ છે. તો એટલે આ વજ્રસ્વામીની આપણે કથા લીધી અને આચાર્ય આર્ય રક્ષિત સુરીની કથા લીધી કે જે અચલ ગચ્છના પ્રવર્તક હતા. વિધિ અચલ ગચ્છ અથવા કે વિધિપક્ષ ગચ્છ, કે એ જમાનામાં જ્યારે સાધુઓના આચારમાં ઘણી શિથિલતા આવી ગઈ હતી. તો એમણે એને શિથિલતા જોઈ અને એમને ખૂબ દુઃખ થયું, અને કે જેવી રીતે મહાવીર પરમાત્માએ જે માર્ગનું પ્રવર્તન કર્યું છે એ માર્ગનું હું પાછું પ્રવર્તન કરીશ. અને એ માર્ગ પર એમણે ચાલી. એમાં ઘણા પરિસહ આવ્યા. મહિનો દિવસ સુધી આહાર પાણી નહીં મળ્યા, સૂચતા આહાર પાણી. 10 વૈકાલિક સૂત્રની ગાથા વાંચીને આ એમને ઉદ્ભવ્યું. અને ત્યારે પણ પછી શાસન દેવી આવી અને એમને કહે છે કે તમને બીજા દિવસે આવી અને યશોધન ભણસાળી તમને શ્રાવક આવીને તમને સૂચતા આહાર પાણી આપશે. અને એમણે પારણું કરાવ્યું. એ પ્રમાણે બીજા દિવસે આવે છે, મહિના દિવસના ઉપવાસ પછી, તપસ્યા પછી. અને એના પછી એમણે આ અચલ ગચ્છ પ્રવર્તાવે છે. એટલે એ પ્રમાણે જે મહાવીર સ્વામીએ જે સાધુને આચાર કીધા છે એ પ્રમાણે બોલ પ્રવૃત્તિને બચ્યું. અને એમાં બીજા પણ ઘણા ગચ્છો ત્યારે ભળી ગયા એમની સાથે, કારણ એ શાસ્ત્રમાં જે લખેલું હતું એ પ્રમાણે આ એમણે બધું આપણે શું કહીએ કે એમની સામાચારી આખી એમણે કરી હતી. તો એ અચલ ગચ્છના પ્રવર્તક આર્ય રક્ષિત સુરીજીની આપણે કથા જોઈ. હવે મેં ત્યારે તમને કીધેલું કે આપણે જૈન ઇતિહાસમાં જોઈએ તો 2 આર્ય રક્ષિત સુરી છે. આ તો હમણાં મને લાગે છે 900, 950, 1000 વર્ષ પહેલા આ અચલ ગચ્છનું પ્રવર્તન થયું છે. એના પહેલા બીજા એક આર્ય રક્ષિત સુરી થઈ ગયા છે, આ વજ્રસેન જે આપણે કથા જોઈ એની સાથે. તો એની કથા જોશું. આજે એક તીર્થની પણ, તીર્થ કેવી રીતે આપણે આજે બધા તીર્થો જે આબુ છે, રાણકપુર છે, તો એ કેવી રીતે કોણે એ આટલા સુંદર તીર્થોનું નિર્માણ કર્યું છે. તો એ પણ 1-2 તીર્થોની કથા. તો આજે આપણે રાણકપુર તીર્થની કોણે નિર્માણ કર્યું, કેવી રીતે નિર્માણ કર્યું, તો એ કથા લેશું. અને પછી આપણે એક હેમચંદ્ર કંકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, એ 2 વખતથી આપણી કથા રહી ગઈ છે. તો એનું પણ આજે આપણે કથાનક લેશું. તો વી કેન સ્ટાર્ટ વિથ પેલા આપણે રાણકપુર તીર્થની કથા જોઈએ. તો પેલા એ સ્ટાર્ટ કરી લઈએ, એ કથા પેલા લઈ લઈએ. તો એનું રાણકપુર તીર્થનું નિર્માણ કર્યું છે મંત્રી ધરણાશાહે. આપણે જ્યારે પહેલી મહાવીર સ્વામી પછી ત્યારના એમના શ્રેણિક રાજા અને એમના પછી થોડાક ટાઈમ પછી આપણે જોઈએ તો ઘણા બધા મંત્રીઓ નંદવંશના રાજાઓ હતા. એમના મંત્રી કલ્પક, મંત્રી શકતાલ વગેરે જેમનું ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રીબ્યુશન છે જૈન ઇતિહાસમાં, એમની કથાઓ જોઈ હતી. પછી આપણે એ થોડીક અમુક મંત્રી જોઈને પછી છોડી દીધેલા. તો હવે એના પછી આ તો ત્યારે 2000 વર્ષના પહેલાના મંત્રીઓની વાત હતી. હવે આ આપણે જોઈએ તો હમણાં છેલ્લા 700-800 વર્ષ પહેલા જે આબુ દેલવાડા જે જગ પ્રસિદ્ધ જે ડેરા છે કે જેનું નિર્માણ મંત્રી વિમલ શાહે કર્યું હતું. અને એવી જ રીતે રાણકપુર
આ આબુ દેલવાડાના બહુ દૂર પણ નથી. આપણે ઉદયપુર જઈએ તો ઉદયપુરથી મારે ના ઉદયપુરથી તો નહીં, પણ આબુ દેલવાડા એકચ્યુઅલી ઉદયપુરથી પણ બહુ દૂર તો ન થાય. પણ આબુ દેલવાડા ખ્યાલ છે તો બધાને તો ખબર છે. તો ત્યાં અમદાવાદથી આપણે જઈએ તો ત્યાંથી એનું નિર્માણ કાર્ય મંત્રી વિમલ શાહે કર્યું, એ આપણે પછી લેશું. પણ આ જે રાણકપુર છે એ પણ એટલું જ સુંદર છે. જેમ આબુની કોતરણી જગ પ્રસિદ્ધ છે, એવી જ રીતે આ રાણકપુર પણ અતિશય સુંદર આપણે કહીએ તો એવું આ 3 માળનું દેરાસર છે. અને એનું નિર્માણ કર્યું છે આ મંત્રી ધરણાશાહે. તો એની આપણે આજે કથા લઈએ. તો આ રાણકપુર ક્યાં આવ્યું છે? આમ આપણે જવા જઈએ તો આપણે ઉદયપુરથી લગભગ મને લાગે છે 65 કિલોમીટરના આજુબાજુ છે, બહુ દૂર નથી. એક બાજુ આપણે જોઈએ તો કેસરિયાજી તીર્થ આવે, જે પણ એટલું જ ફેમસ છે, અને એક બાજુ આ રાણકપુર તીર્થ આવે છે. તો રાજસ્થાનમાં આમ જોવા જોઈએ તો પાલી જિલ્લામાં સાદડી ગામ પાસે આ તીર્થ આવેલું છે. અને અરવલ્લી, જે આપણે કહીએ કે અહીંયા મહારાષ્ટ્રમાં જેમ સહ્યાદ્રી રેન્જ છે, એવી રીતે ત્યાં રાજસ્થાનમાં અરવલ્લી રેન્જ છે. અને એ અરવલ્લી રેન્જના ગોદમાં આ રાણકપુર તીર્થ છે. બહુ જ સુંદર તીર્થ છે. આજુબાજુ પણ બધું આખું પહાડી, અને પહાડીના વચ્ચે આ 3 માળનું વિશાળ સુંદર આ તીર્થ આવેલું છે. ઘણા જણા ગયા હશો, અને ન ગયા હોય તો હું ચોક્કસ રેકમેન્ડ કરીશ કે જરૂરથી જઈ આવજો. બહુ જ સુંદર, અત્યંત કોતરણી વાળા એ મંદિર છે. એટલે ચલો પહેલા હું મંદિરનું કહી દઉં, પછી આપણે આના પર આવી. હા બોલો. હા, રાણકપુર બહુ જ સુંદર છે, અને આ વરસાદના દિવસમાં તો બહુ જ સુંદર લાગે છે. કારણ એની જે આજુબાજુ વનરાઈ છે, અને મેઇન સુંદર એટલા માટે કે એ 1444 એમાં થાંભલાઓ છે, અને 3 માળનું એ આ છે શું છે મંદિર છે. અને એ 1400 અને બધામાં કોતરણી કરેલી છે. અને આ 1444 સ્તંભ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તમે કોઈ પણ 2 થંભની વચ્ચે તમે ઊભા હો તો તમને પ્રભુના દર્શન થાય. મૂળ નાયક આદેશ્વર ભગવાન છે. આદેશ્વર ભગવાનની ચૌમુખી છે અહીંયા. તો કોઈ તમને વચમાં ન આવે, એટલી સુંદર રીતે આપણે જોઈએ તો ત્યાં. અને ત્યાં આપણે રાતના પણ જઈએ તો એ લોકો લાઇટ્સ નથી રાખતા. ત્યાં લોકો ખાલી દીવા હોય, એટલે રાતના તમે જુઓ દીવાના પ્રકાશમાં તો અત્યંત સુંદર લાગે. અને આ 3 માળનું પ્રકાશ છે, એમાં 24 આપણે કહીએ તો આવી રીતે આજુબાજુ દેરાસર છે ને 72. આ એક મિનિટ, હા, આમાં એટલું બધું વર્ણન કરેલું છે. આપણે એટલું બધું તો વર્ણન હમણાં નથી કરતા જીન મંદિર, પણ આમાં લખેલા છે કે 24 દેરાસર છે આજુબાજુ, અને એના આજુબાજુ 72 શું છે દેરીઓ છે. અને જેવી રીતે ચૌમુખી આપણે કહીએ આદેશ્વર ભગવાનના ચૌમુખી છે, એવી જ રીતે 2nd ફ્લોર પર અને 3rd ફ્લોર પર તમને હું આ દેરાસરનું આ તમે જોઈ શકો છો. આનો પિક્ચર આ રહ્યું, દેખાય છે બધાને? હા, બરાબર દેખાય છે. હા, જરા કેવી ઉપર રીતે 3 છે? હા, બરાબર દેખાય છે? બરાબર. હા હા 3 માળનું છે, જુઓ. હા, અને આજુબાજુ આ બધા દેરાસર અને દેરીઓ છે. દેરીઓ છે. અને અંદર આ બધા આપણે જોઈએ તો આ અંદર બધા અંદર કોતરણી છે. એક બહુ જ સુંદર ઝીણી ઝીણી કોતરણી કરેલી છે. હજી પણ મારી પાસે એક આનું પિક્ચર હતું. ના, એ તો ઓલામાં છે. આપણે એક છે અહીંયા કોતરણીનું પિક્ચર, તો એ બતાવું તમને. આ જુઓ, તમે નજીકથી જોશો તો ખ્યાલ આવશે. અને આ મૂળ નાયકનું આદેશ્વર तो ભગવાન ऐसे नहीं મૂળ कर सकते નાયકનું जैसे आपने આ डाला છે. था ऐसे। તો એવી રીતે આ કેવી રીતે એને બંધાવ્યું, ठीक है, કોઈએ तो आप પોતાને મ્યુટ ठीक નથી है, तो आप કર્યું. ये हैंग करके मुझे दिखाओ।
ચલો થઈ ગયા બધા મ્યુટ. હા, તો આ મેં શું કીધું, આ કોણે બનાવ્યું છે? તો ધરણાશાહ, જે આ રાજસ્થાનમાં આવ્યું છે, એટલે ચિત્તોડ, અહીંયાથી ચિત્તોડ નજીક પડે. ચિત્તોડ તો બધાને વર્લ્ડ ફેમસ છે રાણા પ્રતાપના લીધે. રાણા પ્રતાપ તો બધાને સ્ટોરી ખબર છે ને. તો એ રાણા પ્રતાપના જ પૂર્વજ આ રાણા કુંભા હતા. અને આ રાણા કુંભાનો આ ધરણાશાહ મંત્રી હતા અને ખૂબ જ પ્રીતિપાત્ર હતા. બહુ સારી રીતે એમનું બધું કરતા હશે એટલે બહુ પ્રીતિપાત્ર હતા. અને એ પોતે પોરવાડ જૈન હતા. મંત્રી, આપણે ત્યારના મંત્રી જોઈએ તો આમ ભલે રાજ્યના મંત્રી હોય, રાજા પોતે જૈન ના હોય, પણ આ મંત્રીઓ જૈન હોય અને પોતાનું મંત્રીપણાનું કામ પણ સારી રીતે કરે અને સામે પરમાર્થનું કામ પોતાનું જે હોય ધર્મ, જૈન ધર્મ પ્રત્યે પણ એટલી જ રુચિ ધરાવતા હોય. અને બીકોઝ દે આર સારી રીતે મંત્રીનું કામ સંભાળતા હોય એટલે એમને જ્યારે પણ જૈન ધર્મ માટે કંઈ પણ કામ હોય, કરવું હોય, તો રાજા એમને, ભલે એ પોતે જૈન ન હોય પણ એમને મદદરૂપ થાય. તો આવી રીતે આ રાજા પણ, આ મંત્રી પણ મેં કીધું એટલે જૈન ધર્મના અત્યંત પરમાર્થ કહેવાય કે અત્યંત રુચિવાળા હતા. એમણે આખું શત્રુંજય તીર્થનો સંઘ પણ કાઢ્યો હતો. કારણ ત્યારના જમાનામાં આવી રીતે, હવે આપણા જેમ નહીં કે આપણે મન થયું કે આજે અહીંયા જવું છે, તરત પ્લેનની ટિકિટ કઢાવી, ટ્રેનની ટિકિટ કઢાવી, આપણે બેસી જઈએ ને ઓલા તીર્થમાં પહોંચી જઈએ. પછી અહીંયાથી ઠેઠ કાંગરા સુધી હિમાચલ જવું હોય કે સમેતસિકર જવું હોય કે પાલીતાણા જવું હોય, આપણે તો તરત, એટલે ઇટ્સ વેરી ઇઝી ફોર ઇટ નાઉ અ ડેઝ. પણ પહેલા એવું નહોતું. પહેલા બધા એક તો વાહનોનો તકલીફ હતી અને વાહન એટલે ગાડાથી વગેરે જવું પડે, એટલે આટલા લાંબા ડિસ્ટન્સ હોય એટલે એકલા ડોકલા આમ મન થાય ને એ લોકો ન જઈ શકે. એટલે શું કરે, આવા જ્યારે સંઘ નીકળે ત્યારે સંઘમાં ખૂબ લોકો ભેગા થાય એટલે એની સાથે જાય. આ સંઘ મોટા સંઘ નીકળે, જે સંઘ કાઢવા વાળા હોય એની સાથે ગુરુ ભગવંતો પણ ઘણા હોય અને લોકો પણ ઘણા હોય. તો આવી રીતે આ મંત્રી ધરણાશાહે પણ શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો. એના માટે એમણે ત્યાં શત્રુંજય જવું હોય રાજસ્થાનથી, તો અમદાવાદના જે રાજા વગેરે હતો ગુણરાજ, એમના ને ત્યાં બાદશાહ અહેમદ શાહ હતો ત્યારે, તો એમનું પણ ફરમાન મેળવ્યું કે આટલો મોટો સંઘ લઈને એ ત્યાંથી જઈ શકે છે. તો આવી રીતે શત્રુંજયનો છરી પાડતો સંઘ કાઢ્યો હતો. પછી એવી જ રીતે કેટલા બધા વચમાં જિનાલયો આવ્યા જે એકદમ જીર્ણ વગેરે થઈ ગયા હતા. અજારી, પિંડવાડા, સાલેરા, 7 સ્થાનોમાં એવા એમણે જીર્ણોદ્ધાર કરાવ્યા. પછી નવા જિનાલયો બંધાવ્યા, નવી જીનપતિમાઓની પ્રતિષ્ઠા કરી. એટલે ભલે આ બાજુ એ રાજાના મંત્રીનું બધું કામ કરે, પણ સાથે સાથે જે એમની પાસે જે શું કહેવાય ધન વગેરે એને મળે, તો એનો જૈન શાસનના કાર્યમાં એટલો સદુપયોગ પણ કરતા હતા. એવી જ રીતે જ્યારે સાધુઓને આચાર્ય પદ અપાય કે ઘણી પદ અપાય, ઉપાધ્યાય પદ અપાય, ત્યારે પણ મોટા મહોત્સવો થતા હોય છે. અને મહોત્સવમાં એમને સાધુમાંથી ઘણી પદ કે ઉપાધ્યાય પદ અપાય, એના પછી આગળ થઈને આચાર્ય પદ અપાય. તો એવા પણ એમણે ઘણા બધા દીક્ષા વગેરે એવા ઉત્સવોમાં પણ એમણે પોતાનું ધનનું એટલે ખર્ચ્યું હતું, એ બધા એવા પણ એમને કરાવ્યા હતા. તો હવે એક વખત આ મંત્રી છે, એક વખત સિદ્ધપુર પાટણ જવાનું થયું એમનું. પોતે ક્યાંના મંત્રી છે? ચિત્તોડના મંત્રી છે. એટલે ચિત્તોડ ક્યાં આવ્યું? રાજસ્થાનમાં આવ્યું. અને આ વાત આપણી મંત્રી ધરણાશાહની ચાલે છે, જે કોઈ પાછળથી જોઈન થયા હોય તો, જેમણે આ રાણકપુર બંધાવ્યું એની વાત આપણે કરી રહ્યા છીએ. તો આ સિદ્ધપુર પાટણ તો બધાને ખ્યાલ છે ગુજરાતમાં આવ્યું. તો અહીંયા એક વખત જાય છે. બે પાટણ છે ખબર છે ને ગુજરાતમાં. એક પ્રભાસ પાટણ જે કે વેરાવળ જ્યાં આ સોમનાથનું મંદિર આવ્યું એ, અને બીજું આ સિદ્ધપુર પાટણ જે સિદ્ધરાજ જયસિંહે બનાવ્યું. તો એનું પણ હવે આચાર્ય હેમચંદ્ર સાથે આપણું આ સિદ્ધરાજ જયસિંહની કથા આવશે. કથા તો નહીં આવે એની, પણ એમનો ઉલ્લેખ આવશે. તો આ એણે રાજવિહાર બંધાવ્યો હતો. આ સિદ્ધરાજ જયસિંહ પોતે જૈન નહોતો, શૈવ ભક્ત હતો, પણ આચાર્ય હેમચંદ્રાચાર્યના લીધે એણે પણ જૈન ધર્મ માટે આ કઈ આવા
વિહાર વગેરે બંધાવવાના હોય તે મદદ કરતા હતા. તો હવે એ જુએ છે કે આટલું સરસ આ એણે રાજવિહાર બનાવ્યો છે, તો ધરણાશાહના મગજમાં થાય છે, મનમાં થાય છે કે હું પણ આટલો સરસ કે આનાથી પણ મોટો એવો એક સુંદર જીન પ્રસાદ બનાવું. અને એને એક રાત્રે સ્વપ્નમાં નલિની ગુલ્મ વિમાન, દેવ વિમાન દર્શન થયા. સ્વપ્નમાં નલિની ગુલ્મ વિમાન. હવે આપણે જે બધા કહીએ ને આ શું છે બધા વિમાનો એક પછી બીજું પછી જે 12 દેવલોક છે આપણે કહીએ, તો એ દેવલોકમાં જે દેવોના રહેવાના સ્થાન હોય ને એને આ દેવ વિમાન કહેવાય. જ્યાં એ લોકો રહેતા હોય, જેમ આપણા ઘર હોય ત્યાં એમના પણ મોટા મોટા ઘર નિવાસ સ્થાન હોય, એ દેવ વિમાન કહેવાય. તો એવી રીતે એક નલિની ગુલ્મ તરીકે એક દેવ વિમાન છે, વિચ ઇઝ સપોઝ ટુ બી બહુ જ સુંદર. ઘણા બધા વિમાનો હશે, આપણે પણ ઘણી બધાના બંગલાઓ હોય, પણ એમાંથી કોઈકના પર્ટિક્યુલર બંગલાઓ બહુ જ સરસ હોય, બરાબર. તો એવી રીતે આ નલિની ગુલ્મ વિમાન બહુ જ સુંદર ગણાતું, અને એનું એટલે સ્વર્ગલોકનું આપણે કહીએ તો સર્વાંગ સુંદર એવું વિમાન કહેવાય. તો એને જો કેવું આપણે કોઈ આવો જુએ તો કોઈને એમ વિચાર થાય કે મારું આટલું સરસ ઘર હોય, પણ અહીંયા ધરણાશાહને શું વિચાર આવ્યો કે હું આવું સુંદર જીન પ્રાસાદ બનાવું. જો ભાવ પણ લોકોના કેવા હોય આટલું સરસ જોઈને. તો હવે એમ નક્કી તો કર્યું, તો હવે બનાવવા માટે જેમ આપણે આર્કિટેક્ટને કોન્ટેક્ટ કરીએ, આપણે સરસ ઘર બનાવવું છે, આપણે ઘર લીધું અને હવે સરસ અંદર ઇન્ટિરિયર કરાવવું છે, તો શું કરીએ આપણે આર્કિટેક્ટને કોન્ટેક્ટ કરીએ. તો એવી જ એણે કેટલા બધા શિલ્પીઓને કોન્ટેક્ટ કર્યા અને એમની પાસે નકશા બંધાવ્યા. થોડું એણે બધું વર્ણન કર્યું હશે કે મને આવી રીતે જોઈએ છે, તો મને સરસ એના નકશા બનાવીને મોકલાવો. બધા શિલ્પી બનાવે છે. તેમાં એક દેપાક કરીને શિલ્પી હોય છે. હવે અમુકમાં એવું લખ્યું છે કે એને પણ એવું જ સપનું આવ્યું કે જેમાં આ નલિની ગુલ્મ વિમાન એને દેખાયું, અને એ સ્વપ્ન પ્રમાણે એટલે થોડું એને આઈડિયા આવી ગઈ કે કયા ટાઈપનું જોઈએ છે. તો એ સ્વપ્ન પ્રમાણે એણે નકશો બનાવી અને આ ધરણાશાહ મંત્રીને આપ્યો. તો એ જુએ છે કે પોતાના સ્વપ્નમાં જેવું મેં જોયું એવું જ આ જીન પ્રસાદ છે, એટલે કે ઓકે તમે બનાવો. અને રાણા કુંભા પાસે બનાવવું છે સુંદર, આટલો મોટો પ્રસાદ બનાવવો છે તો જમીન તો જોઈએ. તો જે એમના રાજા હોય છે રાણા કુંભા, એમની પાસે જમીનની માગણી કરે છે કે મને આવી રીતે જીન પ્રસાદ બનાવવો છે, તો તમે મને જમીન આપો. એટલે રાણા કુંભાનો તો અત્યંત પ્રીતિપાત્ર હતો, એટલે રાણાએ તો પ્રેમથી એને સરસ એકદમ એને જગ્યા આપે છે. એટલું જ નહીં કે છે કે તમે ખાલી મંદિર નહીં બનાવો, એની સાથે એક નગર પણ વસાવો કે જેથી આટલું સરસ બનાવો છો મંદિર, તો એની પૂજા અર્ચના દર્શન માટે લોકો પણ આવવા જોઈએ. એટલે એ માદ્રી પર્વત કહેવાય, પર્વતનું નામ જ્યાં છે એના તળેટીમાં. તો એ માદ્રી પર્વતની તળેટીમાં આ રાણાપુરના એટલે રાણાના નામ ઉપરથી કોણે જગ્યા આપી હતી? રાણા કુંભાએ. એટલે એના નામ પરથી પછી એનું પણ આટલું એણે ઉદારતાથી આપી છે, તો એનો પણ સન્માન તો જાળવવો જોઈએ. એટલે એના નામ ઉપરથી નામ રાખ્યું રાણપુર, અને સમય જતા એ જ થયું રાણકપુર. દિનેશ, એક મિનિટ આવું. જવાબ તો દે. હવે તો આ આપણે કીધું એવી રીતે આ દેપાક શિલ્પીએ પણ પોતાની આપણે કહીએ જીવનની બાજી લગાડી, એટલે પોતાના જાન રેડી દીધા એ મંદિર બનાવવા માટે. અને આપણે કહીએ તો આ તો આપણે બધું એનું વર્ણન તો પહેલા જોઈ લીધું, અને એ કે એટલું આ ચાલુ કર્યું હતું એનું કામ વિક્રમ સંવત 1446માં.
અને 50 વર્ષે પણ આ કામ પૂરું નહીં થયું. એમને તો પેલા 7 માળનું બનાવવું હતું. કોને? આ ધરણાશાને. પણ 50 વર્ષ થયા તો પણ એનું કામ પૂરું નહીં થયું. અને હવે આ ધરણાશા તો હવે વયોવૃદ્ધ થઈ ગયા. એટલે એમણે કીધું કે હવે જો હું પ્રતિષ્ઠા નહીં કરાવું તો હું એમ જ દેહ છોડી દઈશ. એટલે 1446 વિક્રમ સંવત 1446 ચાલુ થયું. હમણાં કયું ચાલે છે? વિક્રમ સંવત 2080. એટલે કેટલા થયા? 46, ઓલમોસ્ટ 650 વર્ષ જેટલા થઈ ગયા આ રાણકપુર તીર્થને. અને મેં કીધું એટલે છેલ્લે 50 વર્ષે પણ પૂરું નહીં થયું. એટલે 3 માળા કરી અને એમણે સ્ટોપ કર્યું. અને વિક્રમ સંવત 1496 આચાર્ય શ્રી સોમસુંદરજી પાસે એમણે પ્રતિષ્ઠા કરાવી. આનું આચાર્ય સોમસુંદર સુરી પાસે પ્રતિષ્ઠા કરાવી. અને પછી આપણે આજે પણ આપણને આ તીર્થનું આપણે દર્શન, પૂજા વગેરે કરી શકીએ છીએ. એટલે એમ કે છે કે આ મંદિરની જેમ આબુની મંદિરની કલાકૃતિ જેવી રીતે વખણાય છે, તો એવી જ રીતે આ તો એટલું લખેલું છે આમાં કે આબુના મંદિરની જેમ આ મંદિરની શિલ્પ સમૃદ્ધિ પણ અત્યંત ચઢિયાતી છે. એટલે એમ કહેવાય છે કે આબુની કોરણી અને રાણકપુરની માંડણી. અને પછી મેં કીધું ત્યાં શું કયો સંઘ છે? સાદડી. આ સાદડી ગામમાં એકચ્યુઅલી એના બાજુમાં જે છે. પછી વિક્રમ સંવત 1953 એટલે ઈસવીસન 1897 આ તીર્થ આણંદજી કલ્યાણજી પેઢીને સોંપી દીધું છે. પેઢીએ એનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને હવે એ જેનો વહીવટ સંભાળે છે. તો મને લાગ્યું કે આ મંત્રી પણ કેવા હોય અને કેવો આપણે તીર્થ તો ખબર છે, પણ કેવી રીતે એનું નિર્માણ થયું તો એની પણ થોડી કથા લઈ લઈએ. તો એ આપણે જોઈ લીધી. અને હવે આપણે આવીએ, મેં કીધું એ બીજા આર્ય રક્ષિત સૂરી. આપણે એકચ્યુઅલી હી ઇઝ ધ ફર્સ્ટ આર્ય રક્ષિત સૂરી. અને જે આપણે અચલગજ પ્રવર્તક જોયા એ બીજા આર્ય રક્ષિત સૂરી. તો આ જે પહેલા આર્ય રક્ષિત સૂરી છે એની આપણે કથા જોઈએ. તો આ વીર નિર્વાણ પછી લગભગ 500-550 વર્ષ પછી આ આર્ય રક્ષિત બાળકનો જન્મ થયો. કોનો? તો એના ફાધર આપણે કહીએ પિતા એ રાજપુરોહિત હતા. દશપુરના મહારાજાના રાજપુરોહિત, એટલે ઓફકોર્સ બ્રાહ્મણ હતા. અને સોમદેવ એમનું નામ. અને એના પત્નીનું નામ હતું રુદ્રસોમા. હવે આ પત્ની હતી એ જૈન ધર્મ અત્યંત ચુસ્ત રીતે પાલન કરતી હતી. અને આ જે રાજપુરોહિત હતા એના પિતા બાળકના એ શું હતા? એ રાજાના અત્યંત ચાહતા હતા. રાજપુરોહિત હોય ને દરેક રાજામાં એમના મેન જે બધું એમનું કરાવે, બધું રાજાનું શું કે એનું રાજ્યાભિષેક કરાવે કે જે પણ એમના પુત્ર જન્મ થાય જે પણ બધું કામ હોય એ બધું એ કરે. તો આવી રીતે એ સોમદેવ પિતા, રુદ્રસોમા પત્ની. અને એવી જ રીતે પછી બીજો એક ભાઈ પણ એમને જન્મ થાય છે જેનું નામ રાખે છે ફલ્ગુ રક્ષિત. હવે એનું પછી આવશે. તો હમણાં આપણે જોઈએ તો આ રાજપુરોહિત સોમદેવ જ્યારે એમનો પુત્ર મોટો થાય છે તો થોડોક તો એમને જે પોતે ભણાવવાનું જ્ઞાન વગેરે હોય તે આપે છે. અને પછી જુએ છે કે પોતાનો પુત્ર કેવો છે, તેજસ્વી છે ભણવામાં. એટલે આગળ ભણવા માટે એ પાટલીપુત્ર ત્યાં એને ભણવા માટે મોકલાવે છે. અને ત્યાં આ રક્ષિત 12 વર્ષ સુધી રહે છે. કેટલા? 12 વર્ષ સુધી. અહીંયા પણ આપણે પણ હવે આજકાલ છોકરાઓ બહુ જતા હોય ને, પહેલા તો ગ્રેજ્યુએશન કરીને જતા હતા, પણ હવે તો 12th પછી જ લોકો શું છોકરાઓ પોતાને અબ્રોડ ભણવા માટે મોકલાવી દે. કેટલું હોશિયાર ભણવા માટે હશે કે એ તો ચલો દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. પણ એક મોકલાવ્યા નહીં તો, અથવા ચલો આપણે આની સાથે કમ્પેર ન કરીએ તો આપણે એમ પણ કહી શકીએ કે પહેલાના જમાનામાં કાશી જતા હતા લોકો ભણવા માટે. જેમાં આપણે ઉપાધ્યાય યશો વિજયજી વગેરે 300 વર્ષ પહેલા જોઈએ તો ત્યાં બધા કાશી પણ બહુ જતા હતા. ત્યાં બધા પંડિતો વગેરે બહુ હતા. તો આવી રીતે આ રક્ષિતને એના પિતા પાટલીપુત્ર મોકલાવે છે. 12 વર્ષ સુધી ત્યાં ભણે છે. અને ત્યાં વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, વેદ, પુરાણ, ઇતિહાસ
એ જે બધી હિન્દુઓના જે બધા અલગ અલગ વિદ્યાઓ હોય એ બધી ભણી અને બધામાં એકદમ પારંગત થાય છે અને 12 વર્ષ પછી એ અહીંયા પોતાના નગર કયો દશપુર નગર પાછો આવે છે. તો આટલા બધા વિદ્યાઓમાં પારંગત થયો છે એટલે રાજા અને પ્રજા બધા મોટો સમારોહ કરી અને એને વેલકમ કરે છે કે આટલું બધું ભણીને આવ્યો છે એટલે નગર પ્રવેશ એનું કરાવે છે. એટલે એના પિતા રાજા બધા ખૂબ હર્ષિત હોય છે અને બધા બહુ એને એકદમ આદરથી ને હર્ષાથી એને શું કરે છે, આવકારે છે. આખો પ્રોગ્રામ વગેરે પતી જાય છે, ઘરે આવે જુએ છે કે આ બધા પ્રોગ્રામમાં એની માતા નથી આવતી અને જનરલી પુત્રની માતા તરફ વિશેષ સ્નેહ હોય. એને થાય છે કે આટલા બધા મને શું કરે છે, આમ મારું કહે છે કે ઓહો બને આમ મારી પ્રશંસા કરી રહ્યા છે, તો મારી માતા કેમ નથી આવી? એટલે ઘરે જાય છે અને માતાને જુએ છે તો માતા હવે આટલા વર્ષ પછી આટલા વિદ્યાઓમાં પારંગત થઈને પુત્ર આવે તો માતાને તો કેટલો હર્ષ થવો જોઈએ. તો એના વૃત્તે શી વોઝ ઓકે, એમ નથિંગ કે આવું કંઈ અચીવ કરીને આવ્યો છે મારો પુત્ર, એવો કંઈ એના મોઢા ઉપર એને લાગ્યું નહીં. એટલે પૂછે છે માતાને કે કેમ મને આટલા બધા મારું પ્રશંસા કરે છે, મારી વાહ આખા નગરમાં થાય છે અને તમે કેમ કોઈ જાતનો હર્ષ દેખાડતા નથી? તમારા મોઢા પર મને કેમ હર્ષ દેખાતો નથી? ત્યારે પુત્ર એ કહે છે, માતા કહે છે કે તું જે આ માતા પણ મેં કીધું એવી રીતે જૈન ધર્મમાં અત્યંત શું હતી, એ નિષ્ઠા રાખવા વાળી શ્રાવિકા હતી. તો એને પુત્રને કહે છે કે તું આટલા વર્ષ ભણીને જે વિદ્યામાં તું પારંગત થયો છે, તે વિદ્યાનું ફળ તને માત્ર સાંસારિક ફળ મળવાનું છે કે જેનાથી તારું સંસાર વધશે, કે હા તને ધન મળશે, માન મળશે, તું મે બી આફ્ટર યોર ફાધર તું રાજપુરોહિત બનશે, પ્રતિષ્ઠા મળશે, એ બધું બરાબર છે. ફાઇનલી આ બધી જે વિદ્યા છે સંસાર વધારવામાં કામ આવશે, બરાબર છે. આત્મકલ્યાણ કરવામાં આ તારી વિદ્યા કામ નહીં આવે. એવી માતા પણ ત્યારના જમાનામાં હતા. તો કે તને જો આત્મકલ્યાણ કરવું હોય તો એક જ વિદ્યા છે, એક જ છે અને એ માત્ર દૃષ્ટિવાદનું જ્ઞાન છે, બરાબર છે. તો એ જો તું દૃષ્ટિવાદનું જ્ઞાન લઈશ તો તારું શું થશે? આત્મકલ્યાણ થશે. કારણ આ વિદ્યા તને તારું સ્વકલ્યાણ કરવા માટે કે આધ્યાત્મિક ઉત્કર્ષમાં આ વિદ્યા કામ નહીં આવે. એટલે તો એ પૂછે છે કે આ દૃષ્ટિવાદ તું કહે છે કે તું એ ભણે તો હું ખુશ થાઉં. તો હવે માતા પણ આ પુત્ર પણ અત્યંત આજ્ઞાંકિત હતો કે માતાની આ ઈચ્છા છે તો હું ચોક્કસ દૃષ્ટિવાદનું અધ્યયન કરીશ. તો પૂછે છે માતાને કે ક્યાં મને દૃષ્ટિવાદનું અધ્યયન ક્યાં મળશે કરવાનું? તો એ કહે છે કે આપણે આપણા જ નગરમાં બહાર ઇક્ષુ વાટિકા છે. એટલે ત્યારના જમાનામાં જે સાધુ ભગવંતો વગેરે આવે તો બહાર જે નગરના બહારમાં ઉદ્યાન હોય ત્યાં એ ઉતરે. તો ત્યાં ઇક્ષુ વાટિકામાં આચાર્ય તોષલી પુત્ર બિરાજે છે. તું એમની પાસે જા, એ તને આ દૃષ્ટિવાદનું જ્ઞાન આપશે. હવે દૃષ્ટિવાદ શું છે ખ્યાલ છે બધાને? જે આપણે આગમ કહીએ છીએ, દ્વાદશાંગી 12 આગમ છે, એમાંથી 12મું આગમ દૃષ્ટિવાદ છે, જેમાં આ 14 પૂર્વનું જ્ઞાન આપેલું છે, બરાબર. અને આ દૃષ્ટિવાદ જે હમણાં સંપૂર્ણપણે વિચ્છેદ થયું છે. અને આ 14 પૂર્વમાં આપણે કહીએ તો જૈન ધર્મની બધી ફિલોસોફી ભરેલી છે. તો એ જાય છે આચાર્ય તોષલી પુત્ર પાસે અને એમને કહે છે કે મેં આટલો બધો અભ્યાસ કર્યો છે, પણ મારી માતાની ઈચ્છા છે કે મને દૃષ્ટિવાદનું જ્ઞાન મળે, તો મને આપ ભણાવવાની કૃપા કરો. ત્યારે આચાર્ય કહે છે કે આનું અમે જ્ઞાન કેવળ જે દીક્ષિત થયા હોય જૈન ધર્મમાં એને જ આપી શકીએ, શ્રાવકોને ના આપી શકીએ. તો એ તરત કહે છે, કેટલો માતાનો આજ્ઞાંકિત
કે કાંઈ નહીં, તો હું ભલે આટલો ભણેલો હોય છે તો પણ એને એક વાત ખબર છે કે જૈન ધર્મમાં દીક્ષા લીધી એટલે શું, સંસાર ત્યાગવાનો છે. તો એ કહે છે કાંઈ વાંધો નહીં, પણ મને દીક્ષા લેવા તૈયાર છું, તમે મને દીક્ષા આપો અને દૃષ્ટિવાદનું જ્ઞાન પણ આપો. અને એ આચાર્ય તોષલી પુત્ર શું કહે છે, એને દીક્ષા આપે છે. અને દીક્ષા કરી અને એમને તો જૈન ધર્મનું પહેલેથી સ્ટાર્ટિંગથી બધી હવે તો ભણવાનું છે, પણ પહેલેથી તેજસ્વી હતા એટલે થોડા જ સમયમાં એ વધુ જ્ઞાન લે છે. 12 માંથી 11 અંગનું જ્ઞાન પણ એ મેળવી લે છે. હવે બાકી રહે છે દૃષ્ટિવાદ, જેમાં 14 પૂર્વનું જ્ઞાન છે. અને હમણાં આ 14 પૂર્વમાંથી એને હવે એમના જે ગુરુ હોય છે એમને આ જે દૃષ્ટિવાદ હોય છે એનું જ્ઞાન તો એમની પાસે નથી હોતું. એ કોની પાસે હોય છે, એ સેમ ટાઈમને આચાર્ય વજ્રસ્વામી, જેની કથા આપણે લઈ કે 10 પૂર્વના જ્ઞાની હતા, એમની પાસે જાય છે અને એમની પાસે 9.5 પૂર્વનો એ અભ્યાસ કરે છે. કમ્પ્લીટ 10 પૂર્વધારી છેલ્લા વજ્રસ્વામી, અને આ રક્ષિત જે આચાર્ય રક્ષિત સુરી હતા એ 9, કોઈમાં 9 લખેલું છે, કોઈમાં 9.5 લખ્યું છે. તો એટલો એમને એ જ્ઞાન મેળવે છે, પણ પૂર્વનું બહુ જ મોટું જ્ઞાન છે. અને પાછા પોતાના ગુરુ પાસે પાછા આવે છે અને ગુરુ જોએ છે કોણ છે કે તોષલી પુત્ર, કે આ શિષ્ય શું છે, યોગ્ય છે અત્યંત, એટલે એમને એ પણ આચાર્ય પદવી આપે છે. હવે આ બાજુ આ માતાના કહેવાથી આ ઘરેથી ચાલ્યા જાય છે અને દીક્ષા લે છે. એટલે આ વાતની એમના પિતાને ખબર પડે છે કે આટલું ભણીને મારો પુત્ર આવ્યો છે અને જૈન દીક્ષા અંગીકાર કરી લીધી, એટલે પોતાના નાના પુત્ર, એનું નામ હોય છે ફલ્ગુ રક્ષિત, આર્ય રક્ષિત ને ઓલા ફલ્ગુ રક્ષિત, એને મોકલાવે છે કે એને જઈને ઘરે પાછા આવો. જ્યારે ઘરે પાછા લાવ્યા આવે છે ત્યારે આ આર્ય રક્ષિત સુરી પોતાના નાના ભાઈ ફલ્ગુ રક્ષિતને એટલો સુંદર બોધ આપે છે, ઉપદેશ આપે છે કે એ પણ જૈન દીક્ષા લઈ લે છે. અને પછી 2 ભાઈઓ દીક્ષા લઈ અને શું કરે છે, અહીંયા એ આવે છે, પોતાના ગામ આવે છે, દશપુર આવે છે. અને માતા પણ જુએ છે કે પોતાના પુત્રોએ કેટલી આધ્યાત્મિક પ્રગતિ કરી છે. જુઓ માતા પણ નહીં તો શું કરે, એટલે આધ્યાત્મિક રીતે સંસારનો તો ત્યાગ કર્યો છે, તો એના પ્રગતિના તે વચ્ચે ક્યાં આવતા જ નથી. એ તો આટલા ભણી ગણી અને પાટલીપુત્ર ભણી ગણીને આખો વેદ વગેરે જે પણ એમનું હિન્દુ ધર્મની બધું ભણીને આવે છે, તો ક્યાં ને ક્યાં પહોંચી ગયા હોત, કેવા ભૌતિક રીતે. પણ આ માતા પણ કેવું કે ભૌતિકમાં મારા પુત્રનું કલ્યાણ નહીં થાય, એનું આત્મકલ્યાણ કરવું હશે તો આ ભૌતિક વૃદ્ધિ છોડી અને આત્મકલ્યાણ માટેની જ વિદ્યા એને ભણવી જરૂરી છે. એટલે એ એમને આવી રીતે ઉત્સાહિત કરે છે. આ આર્ય રક્ષિત સુરી પણ પોતાના માતાની ઈચ્છાને પૂર્ણ કરી અને દૃષ્ટિવાદના જેટલે તે અવેલેબલ હતું 9.5 પૂર્વનું જ્ઞાન એ લે છે. અને આ માતા પણ જ્યારે આવે છે ત્યારે એમની પાસે માતા પણ દીક્ષા લઈ લે છે, રાજપુરોહિત સોમદેવ પણ દીક્ષા લઈ લે છે. એટલે સમગ્ર પરિવાર દીક્ષા લઈ લે છે. અને આ રુદ્રસોમાં સાધ્વી રુદ્રસ્વેમાં ઉગ્ર તપ કરે છે, વિશુદ્ધ સંયમની આરાધના કરે છે, અને એ પણ કરે છે. અને આ આર્ય રક્ષિત સુરી પણ એ આચાર્ય આર્ય રક્ષિત સુરી, યુગ પ્રધાન આર્ય રક્ષિત સુરી કરીને આ પ્રસિદ્ધ થયા છે. એટલે આપણે જોવા જઈએ તો આ આર્ય રક્ષિત સુરીની સાથે સાથે આ સાધ્વી રુદ્રસોમાનું નામ પણ અમર બન્યું છે કે એમણે પોતાના પુત્રની કે માતા અને પુત્રની જે મમતા હોય એ વચમાં ન આવવા દીધી, પણ કેવળ પુત્રનું આત્મહિત શેમાં છે એ જોઈ અને એમને એ માર્ગે વાળ્યું. આવી રીતે આપણે 2 કથાઓ કમ્પ્લીટ કરી. હવે ત્રીજી કથા આપણે જે મેઇન છે આચાર્ય હેમચંદ્રાચાર્ય, એની આપણે હવે આજે કથા લઈશું.
આચાર્ય હેમચંદ્ર કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર તરીકે પ્રસિદ્ધ છે. કલિકાલ સર્વજ્ઞ નામ શું છે? કલિકાલ સર્વજ્ઞ. સર્વજ્ઞ એટલે આપણે કોને કહીએ સર્વજ્ઞ? જનરલી જે કેવળી ભગવાન હોય એમને આપણે સર્વજ્ઞ કહીએ, બરાબર? તો અહીંયા શું કીધું છે? કલિકાલ સર્વજ્ઞ. એટલે આ કાળ કેવો છે? પંચમ આળાનો કાળ છે. કારણ જનરલી સર્વજ્ઞ એટલે કેવળ જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય? તો ચોથા આરામાં. પાંચમા આરામાં કેવળ જ્ઞાન નથી, અને જે કેવળ જ્ઞાની હોય એને કલિકાલ આપણે કલિકાલ સર્વજ્ઞ તરીકે આઈ મીન કલિકાલની જે કેવળ જ્ઞાની હોય એને જ આપણે સર્વજ્ઞ કહીએ. તો અહીંયા આ હેમચંદ્રાચાર્ય એમનું આપણે ડેટ જોઈએ તો 1088 to 1173 ઈસવીસન, એટલે 12મી શતાબ્દીના 11મી અને 12મી શતાબ્દીમાં એ થઈ ગયા છે. એટલે ઓબ્વિયસલી પંચમ કાળ જ છે. તો પણ એમને સર્વજ્ઞ કેવી રીતે કીધું છે? તો કલિકાલ સર્વજ્ઞ. એટલે આ કલિકાળ એટલે આ પંચમ આરામાં આ સર્વજ્ઞ હતા. એટલે સર્વજ્ઞ એ દ્રષ્ટિએ કીધું કે ત્યારે એ કાળે જેટલું જ્ઞાન અવેલેબલ હતું આપણે એ બધા જ્ઞાનના એ જ્ઞાતા હતા. પછી કોઈ પણ હોય આપણે કહીને એમણે એટલું જ નહીં, એમણે એટલું બધું સાહિત્યનું શું કીધું છે, રચના કરેલી છે સાહિત્યનું. કેટલા બધા આપણે કેટલા 35 લાખ શ્લોક એમણે લખેલા છે. કેટલું વાસ્ટ સાહિત્યનું સર્જન કર્યું છે. અને એ સર્જનમાં કયા ટોપિક? તો એમ કે છે કોઈ એવો ટોપિક નહીં હોય કે જેમના પર એમણે લખ્યું નથી. કારણ કલિકાલ સર્વજ્ઞ એટલે બિરુદ આપેલી છે, એટલા બધા એ હોશિયાર હતા. એટલે કે જૈન ધર્મ પર તો નો ડાઉટ ઘણું બધું લખેલું છે. એમાં યોગ ઉપર યોગ શાસ્ત્ર તરીકે ગ્રંથ લખેલો છે. પણ બીજા પણ કવિતા હોય, વ્યાકરણ હોય, છંદ હોય, અલંકાર હોય, ઇતિહાસ, પુરાણ, કોશ, ન્યાય, યોગ, અધ્યાત્મ, જે ક્ષેત્ર કહો બધામાં એમનું કોન્ટ્રીબ્યુશન છે. તો આવા આ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય હતા. અને એમણે આ બે ત્યારે ગુજરાતમાં સોલંકી રાજ્ય હતું ત્યારે. અને આપણે ગુજરાતનો ઇતિહાસ જોઈએ ને તો એ જે યુગ હતું આપણે કહીએ આ સોલંકી યુગમાં, તો એ યુગ બધા રાજાઓ કરતા ત્યારે ગુજરાતમાં સમૃદ્ધિ, પછી આપણે કહીએ તો સુખ અને સંસ્કારિકતા દ્રષ્ટિએ કહ્યું તો આ સોલંકી યુગના રાજાઓ વખતે પ્રજાઓમાં બધું સારું હતું. સારી સમૃદ્ધિ હતી, સારા સંસ્કાર હતા. એટલે આપણે કહીએ તો એ ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ આપણે કહી શકીએ. અને એ સુવર્ણકાળ પરાકાષ્ઠાએ પહોંચે છે. એટલે એકદમ સુવર્ણકાળનો પણ એકદમ ટોપ આપણે કહીએ શું એનો મુકટ તો એ હતો સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. આ બે રાજાઓ જ્યારે હતા ત્યારે આ ગોલ્ડન પીરિયડનો ગુજરાતમાં આપણે કહીએ તો મુકુટ સમાન એ ગોલ્ડન પીરિયડ હતો. આ બેવ રાજા એમ જોવાય કે એકબીજાના કટ્ટર શત્રુ હતા. કારણ સિદ્ધરાજ જયસિંહ એને પુત્ર નહોતો, અને એ કોઈને પૂછાવે છે, જ્યારે જ્યોતિષને વગેરે પૂછાવ્યો તો કે મારા પાછળ રાજા કોણ થશે, અને એમનો કઝિન બ્રધર કઈ મને ખ્યાલ નથી કે એનો પુત્ર કુમારપાળ છે એ અમારા પછી રાજ્ય કાબીએ આવશે. અને એને આ માન્ય નથી હોતું. એટલે આ સિદ્ધરાજ જયસિંહ આ કુમારપાળને મારવાના ઘણા ટ્રાય કરે છે. પણ દૈવમાં તો લખેલું છે આમાં કે એક કુમારપાળ જ રાજા થવાનો છે. એટલે એને ઘણું મારવાની ટ્રાય કરે છે, પણ એમાં સફળ થતો નથી. કોણ? સિદ્ધરાજ જયસિંહ. હવે આ આપણે જોઈએ. અને હા, આ હેમચંદ્રાચાર્ય હતા કે આ બેવ એકબીજાથી અપોઝિટ એવા બે રાજાના એ આપણે કહીએ તો એ ગુરુ તો હેમચંદ્રાચાર્ય માન્યા હતા. સિદ્ધરાજ રાજસિંહ ભલે ગુરુ નથી માન્યા એમને, પણ એમને અત્યંત માન આપતો હતો. એ પણ એમના રાજ દરબારમાં હેમચંદ્રાચાર્યનું અત્યંત માન હતું. પોતાના માર્ગદર્શક તરીકે પણ એ એમને રાખતો હતો. પોતે જ્યાં જાય પોતાની જાત્રા કરવા તો હેમચંદ્રાચાર્યને સાથે લઈ જાય. તો એવી રીતે
આપણે આ હેમચંદ્રાચાર્યનું, તો એનું પણ આપણે જરા પહેલા કેવી રીતે હેમચંદ્રાચાર્ય થયા એની પહેલા આપણે કથા લઈએ. તો આ એમનો જન્મ, હેમચંદ્રાચાર્યનો જન્મ અમદાવાદ પાસે ધંધુકા શહેરમાં મોઢ વણિક જ્ઞાતિમાં થયો હતો. એમના પિતાનું નામ ચાચદેવ હતું અને માતાનું નામ પાહિણી હતું. હવે એ સમય, હજી તો એ નાનો બાળક છે, અને એક આચાર્ય, જૈન આચાર્ય, એમનું નામ હતું દેવચંદ્રસુરી, એ આ ધંધુકામાં પધારે છે. આ દેવચંદ્રસુરી હતા એ પણ શાસ્ત્રોના જાણકાર હતા, સમર્થ સાહિત્યકાર હતા. જ્યોતિષ, સામુદ્રિક લક્ષણ એના પણ જ્ઞાતા હતા. જ્યોતિષ ઇઝ ઓલ્સો આફ્ટર ઓલ અ સાયન્સ, ઇટ્સ નોટ એમ જ ફેકમ ફેકી. અને એવી રીતે સામુદ્રિક લક્ષણો, એટલે કે જે આપણા હાથ ઉપર રેખાઓ છે, અહીંયા બધા શંખ ને હોય, પગમાં પણ આપણા જોઈએ તો રેખાઓ હોય, અમુક બધા નિશાની હોય, એ બધા એના ઉપરથી જે ભવિષ્ય કે એને સામુદ્રિક લક્ષણ કહેવાય. તો એ આ બધાના જાણકાર હતા. કોણ? આ દેવચંદ્રસુરી. હવે એક વખત આ ધંધુકામાં દેવચંદ્રસુરી પધારે છે, ત્યારે હજી આ નાના બાળક હોય છે. કોણ? હેમચંદ્ર. એમનું નામ પણ હેમચંદ્ર નથી હોતું, એમનું નામ તો બીજું કંઈક જ હોય છે. શું હોય છે? આગળ આવશે, મને યાદ નથી આવતું નામ. ખબર તો હતું હેમચંદ્ર. હા, બાળક ચાંગ. ચાંગ નામીને એનો બાળક હોય છે. તો આ હોય છે, તો એ આવે છે, એ હજી જન્મ્યા નથી હોતા, અને આ ધંધુકામાં આચાર્ય દેવચંદ્રસુરી આવે છે, ત્યારે આ પાહિણી, જે એમના માતા હતા, તે ત્યારે જસ્ટ ગર્ભવતી હતા. એટલે ગર્ભમાં એ આવી ગયા હતા, પણ હજી જન્મ આપ્યો નથી. તો એ અહીંયા આટલા મોટા આચાર્ય ભગવંત આવ્યા છે આપણા ગામમાં, તો એ દર્શન કરવા જાય છે. બીજે દિવસે એમને રાતના સ્વપ્ન આવે છે આ એમના પાહિણી માતાને, કે સ્વપ્નમાં દેખાયું કે મને ચિંતામણી રત્ન પ્રાપ્ત થયું છે, અને એ રત્ન મેં તમને અર્પણ કરી દીધું છે. આવું કોને સ્વપ્ન આવે છે? આ એની માતાનું નામ શું? આ ચાંગ, પાહિણીને સ્વપ્ન આવે છે. એટલે એ જાય છે દેવચંદ્રસુરી પાસે અને કહે છે કે આવી રીતે મને સપનો આવ્યું છે, તો એનો અર્થ શું? તો એ કહે છે દેવચંદ્રસુરી, મેં કીધું જ્યોતિષના અને એના બધાના જ્ઞાતા છે, પ્રખર જ્ઞાતા છે. તો એ કહે છે એને કે તમને એક તેજસ્વી, સૂર્ય જેવા તેજસ્વી એવા પુત્રરથની પ્રાપ્તિ થશે, એ આના ઉપરથી કહી શકાય છે. હવે ત્યારે તો એ ધંધુકાથી વિહાર કરીને જાય છે. જૈન સાધુ છે એટલે એક ઠેકાણે રહે નહીં. અને પછી થોડા પછી હવે આ અહીંયા જે આ પાહિણી હોય છે, મેં કીધું ગર્ભવતી હતી, એટલે કાર્તિકે સુદ પૂર્ણિમા દિવસે વિક્રમ સંવંત 1145, અને આપણે ઈસવીસન સંવંત કહીએ તો 188 ના 1088 ના કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે એક પુત્રને જન્મ આપે છે, અને એ પુત્રનું નામ રાખે છે ચાંગ. હવે એક દિવસ આ પાહિણી ત્યાં થોડોક મોટો થાય છે, સ્કૂલે જવા લાગે છે, ત્યાં ઓલા આચાર્ય દેવચંદ્રસુરી ધંધુકામાં વિહાર કરતા કરતા પાછા આવે છે. તો એને ખબર પડે છે આ એના માતાને કે ચાલે હું પણ દર્શન કરવા જઈ આવું, અને પોતાના પુત્રને પણ એ સાથે લઈ જાય છે કે તું પણ દર્શન કરવા માટે ચાલ. હવે જ્યારે દર્શન કરવા જાય છે ત્યારે ગુરુ મહારાજ જનરલી મોરુમાળ, એમાં પણ આચાર્ય ભગવાન પાટ ઉપર બેસતા હોય, નીચે ન બેસે. તો પાટ ઉપર કોઈ બેઠું હોતું નથી, એટલે એ શું કરે છે, એ લોકો ત્યાં વેટ કરે છે કે હમણાં ગુરુ મહારાજ આવશે. અને આવે છે, અને આ ચાંગ શું કરે છે કે નથી તો મમ્મીનો હાથ છોડી, એટલે પાહિણીનો હાથ છોડી, અને જ્યાં પાઠ હોય છે, જ્યાં આચાર્ય ભગવાન બિરાજે છે, ત્યાં જઈને એ બેસી જાય છે. આ બેસે છે, હજી માતા એને ઉઠાવે કરે એના ત્યાં તો ગુરુ મહારાજ આવી જાય છે. કયા ગુરુ નામ શું અહીંયા? દેવચંદ્રસુરી. અને એ દ્રશ્ય જુએ છે કે જે પાઠ ઉપર અમે બેસીએ છીએ એ પાઠ ઉપર આ નાનો બાળક
બેસી ગયો છે અને એ જુએ છે પાણીને ઓળખી જાય છે કે એણે જ એમને કહીને આવ્યા છે કે અમને તારા પુત્ર અમને આપશે કરીને. અને ત્યારે એ દેવચંદ્ર સૂરી કહે છે કે હવે મેં તને કીધેલું કે તારા ગર્ભમાં અત્યંત તેજસ્વી પુત્ર છે અને હવે એ જન્મી ચૂક્યો છે અને એમને હવે થોડુંક લગ્ની પણ લાગી છે, તો તમે એ અમને બોરાવી દો. પણ હવે ત્યારે આ ઓલી ના પાડે છે, પણ જેની એના માતા હોય છે એ ના પાડે છે, પાહીની માતા, કે હજી મારો પુત્ર ઘણો નાનો છે અને એના પિતા હમણાં અહીંયા નથી, એ શું ગયા છે, બહારગામ ગયા છે અને એમના સંમતિ વિના હું તમને મારો બાળક ના સોંપી શકું. તો હવે ઓલા કે કહી દે છે એટલે બધા એમ જ પાછા ફરે છે કે હવે શું કરવાનું. પછી ના અહીંયા એક છે, ત્યારે એ દેવચંદ્ર સૂરી એની માતા પાસે આનું માગણી કરે છે, તો પહેલા માતા ના પડે છે, પણ પછી આખો સંઘ એને સમજાવે છે કે તારો પુત્ર આટલો તેજસ્વી બાળક છે, ગુરુ મહારાજ પોતે કરે છે અને એ જ્યારે વિનંતી કરે છે તો જીન શાસનના અભ્યુતાર્થે તું આ બાળકને સુકર અર્પણ કર ગુરુ મહારાજને. અને ઓલી સમજી પણ જાય છે અને એ બાળકને અર્પણ કરે છે. કોણ? આ બાળકનું નામ હોય છે ત્યારે ચાંગ. પછી આ જ્યારે હવે એ બાળકને લઈને ઓલા આચાર્ય દેવચંદ્ર સૂરી જાય છે, થોડા વખત પછી જ્યારે એ 9 વર્ષનો થાય છે ત્યારે એને જૈન દીક્ષા આપે છે અને હવે એનું નામ રાખે છે મુનિ સોમચંદ્ર. પેલા બાળકનું નામ શું હોય છે? ચાંગ. હવે નામ શું રાખે છે? મુનિ સોમચંદ્ર. અને એને જે જૈન ધર્મનો અભ્યાસ હોય છે એ શું કહે છે, ભણાવવાનું સ્ટાર્ટ કરે છે. હવે એમની ગ્રહણ શક્તિ એટલી સરસ હોય છે, આ સોમચંદ્રની કુશાગ્ર બુદ્ધિ, કે થોડા જ સમયમાં એમણે ન્યાય, તર્ક, વ્યાકરણ, કાવ્યાલંકાર વગેરે બધા આવા એના ગ્રંથો, શાસ્ત્રો વગેરે બધાનો થોડા વેરી ફ્યુ ટાઈમમાં આ બધો અભ્યાસ કમ્પ્લીટ કરી દે છે. કારણ એક કહે છે કે એમની ગ્રહણ શક્તિ અને યાદ શક્તિ બેઉ આટલી શું હોય છે, તીવ્ર હોય છે. એમની દૃષ્ટિ પણ અત્યંત સૂક્ષ્મ હોય છે કે ઝીણામાં ઝીણો શબ્દ પણ હોય તો પણ એ પ્રોપર પકડી પાડે. એટલે હવે આ શું થાય છે, સાધુ બન્યા છે. કોણ? મુનિ સોમચંદ્ર તરીકે. અને જ્યારે દીક્ષાને 12 વર્ષ થવા આવે છે ત્યાં સુધી એમનો જે અભ્યાસ વગેરે હોય છે એ બધો કમ્પ્લીટ થઈ જાય છે. એટલે કેટલા, મને લાગે છે 21 વર્ષના જ હશે. અને પણ આ 12 વર્ષ અને 9 વર્ષે દીક્ષા લે છે. એટલે જુએ છે એમના ગુરુ કે આચાર્ય પદ માટે એ બહુ જ યોગ્ય છે. એટલે અક્ષય તૃતીયના શુભ દિવસે કેવળ 21 વર્ષના વયે એમને શું આચાર્ય પદવી એમને આપવામાં આવે છે. કેટલા વર્ષે? 21 વર્ષના વર્ષે. આજકાલ દીક્ષાથી પણ આના કરતા વધારે હશે. તો આવી રીતે આ આપણે ખાલી કથા એટલી જોઈ કે કેવી રીતે એ આચાર્ય પદ સુધી પહોંચે છે. કોણ? હેમચંદ્રાચાર્ય. એક વખત વિહાર કરતા, હવે વિહાર તો એમને મસ્ત હોય, વિહાર કરતા કરતા એ અહીંયા આવી જે છે પાટણમાં, ગુજરાતની રાજધાની જ્યાં પાટણ છે ત્યાં અહીંયા વિહાર કરતા કરતા આવે છે. હવે આ પાટણ ઉપર ત્યારે સિદ્ધરાજ જયસિંહની શું કે છે આણ વર્તતી હતી, એ એના રાજા હતા. અને આ જે આપણે કહીએ હેમચંદ્રાચાર્ય, એટલે હેમચંદ્રાચાર્ય તો હજી નામ નથી. હા સોરી, એ જ્યારે એમને આચાર્ય પદવી આપે છે એના ગુરુ, પહેલા નામ શું હોય છે? મુનિ સોમચંદ્ર. સૌથી પહેલા બાળક હોય છે ત્યારે નામ હોય છે ચાંગ. દીક્ષા લે છે 9 વર્ષના ઉંમરે ત્યારે એમના ગુરુ એમનું નામ આપે છે મુનિ સોમચંદ્ર. અને 21 વર્ષના ઉંમરે જ્યારે એમને આચાર્ય પદવી અપાય છે ત્યારે એમનું નામ રાખે છે આચાર્ય હેમચંદ્ર સૂરી. હવે આ વિહાર કરતા કરતા, આચાર્ય થયા પછી વિહાર કરતા કરતા
એ પાટણમાં પહોંચે છે. પાટણમાં કોનું રાજ્ય છે? સિદ્ધરાજ જયસિંહનું. અને એ ખાસો ઘણો બધો પ્રદેશ એમણે પોતાના કબજે કરેલો હોય છે અને અત્યંત ગુજરાતનો સુવર્ણકાળ કહીએ તો એવો ત્યારે વર્તતો હોય છે. હવે આ સિદ્ધરાજનો પ્રભાવ કેવી રીતે હેમચંદ્રાચાર્યનો પ્રભાવ સિદ્ધરાજ ઉપર કેવી રીતે પડે છે તો એનું પ્રસંગ છે કે આ સિદ્ધરાજ આજુબાજુના બધા દેશોને શું કરે, પોતાના ત્યાં ચઢાઈ કરે અને પોતાના આણ નીચે પ્રવર્તાવે. તો એવી રીતે માલવ દેશ પર જાય છે, ત્યાં જાય છે અને એને પણ જીતી અને પાછો આવે છે. તો જનરલી રાજા લોકો જ્યારે જીતીને પાછા આવે ત્યારે જે ત્યાંના કવિઓ હોય, ચારણ વગેરે હોય, બીજા અલગ અલગ ધર્માચાર્ય હોય, તો એ રાજાને શું કરે, એમની સ્તુતિ કરે. આખા નગરમાં પણ લોકો બધું એમનો સત્કાર કરે કે યુદ્ધ જીતીને આવ્યા છે. તો એ બધા ધર્માચાર્યો પણ એમની સ્તુતિ કરે. તો એવી જ રીતે જ્યારે નગર પ્રવેશ કરે ત્યારે અને એમને આશીર્વાદ આપે. તો હવે જે પ્રણાલિકા હોય, બધા ધર્માચાર્ય અલગ અલગ જતા હોય તો હેમચંદ્રાચાર્યને પણ જવું તો પડે જ. પણ ત્યારનો બધો જમાનો આપણે જોઈએ કે જે રાજા હોય ને એ રાજાનો જો એ ધર્મ ઉપર ભલે એ ધર્મનું પાલન કરતો હોય કે ન કરતો હોય, પણ એને જો એની એ ધર્મ ઉપર એમની અમી દ્રષ્ટિ હોય તો એ લોકો એનું શું કરી શકે, એ ધર્મનું થોડું આપણે ઉત્થાન થઈ શકે. હમણાં જેવું તો હતું નહીં, ડેમોક્રેસી ત્યારે હતી નહીં, બધું રાજાના હાથમાં જ હોય. એટલે આ જ્યારે બધા ધર્માચાર્યો એને આશીર્વાદ આપવા વગેરે જાય છે, જ્યારે માલવ દેશ જીતીને આવે છે તો બધા આ હેમચંદ્રાચાર્ય પણ જાય છે એમને આશીર્વાદ આપવા માટે અને એની સ્તુતિ કરે છે. સંસ્કૃત ભાષામાં એક શ્લોક બોલે છે એના સ્તુતિ માટે. તો હવે આપણે સંસ્કૃત તો હું બોલીશ તો સમજાશે નહીં, હું એની જે ગુજરાતીમાં ટ્રાન્સલેશન છે એ બોલું છું કે હે કામ દૂધા ગાય તું તારા ગૌરસ વડે, ગૌરસ એટલે શું, ગૌરસ એટલે ગાયનો રસ એટલે દૂધ અને એમાંથી બનેલું દહીં. તો તું તારા ગૌરસ વડે પૃથ્વીને સિંચી દે. એટલે પૃથ્વી ઉપર જાણે આપણે અભિષેક કરીએ ભગવાનને, એવી રીતે આ પૃથ્વીને તરફ દૂધ અને દહીં વડે સિંચી દે. હે મહાસાગર તમારા મોતી વડે ચારે બાજુ સાથિયા કરો. કારણ મોતી ક્યાંથી મળે? સમુદ્રના પેટાળમાંથી. એટલે કે છે કે હે મહાસાગરો તમે તમારા મોતી વડે ચારે બાજુ સાથિયા કરો. પછી કે છે હે ચંદ્રમા તારી જ્યોત્સનાનો શીતલ પ્રકાશ ચારે બાજુ રેલાવી દે. જ્યોત્સના એટલે ચંદ્ર કિરણ. પછી હે દિગ્ગસ્તીઓ તમે કલ્પવૃક્ષના પર્ણોના સુંદર તોરણ રચો, કારણ કે આજે સિદ્ધરાજ પૃથ્વીને જીતીને આવી રહ્યો છે. તો આ હેમચંદ્રાચાર્યની એટલું બધાના શ્લોક હોય પણ એમાં સીધી રાજાની સ્તુતિ હોય. તો આ તો આટલી બધી સરસ ઉપમાઓ વડે આ શું કરતો હતો, આ રાજાની પ્રશસ્તિનો શ્લોક સાંભળે છે. અને સિદ્ધરાજ છે તેના રાજાઓ પણ બધા કલાના એટલા બધા કાવ્ય ને બધામાં બહુ આપણે કહીએ હોશિયાર હોય, એમને તરત પકડી શકે કે કોની કાવ્ય શક્તિ કોની સરસ છે. એટલે આ સાંભળીને એ કે છે કે આ તો બહુ મોટા એટલે કવિત્વ શક્તિ ધરાવવા વાળા છે. બહુ ખુશ થાય છે, એમને પ્રભાવિત થાય છે અને એમને કહે છે કે બીજા દિવસે આપ રાજસભામાં પધારજો, વિનંતી કરે છે. અને એ દિવસથી આ સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્ર એકબીજાના સંપર્કમાં આવે છે. સિદ્ધરાજ પણ એમનાથી ઘણો પ્રભાવિત થયો છે. અને એમને જોઈએ તો મેં કીધું એટલું આ હેમચંદ્રાચાર્ય જેમ 35 લાખ શ્લોકોની રચના કરી છે. એમણે છે ને, મને નામ યાદ નથી આવતું, કઈ નદીના કિનારે જઈ અને ત્યાં એ સરસ્વતી માતાની આરાધના કરે છે. અને ઐમ નમઃ આ એક આનું જાપ છે સરસ્વતી માતાનું.
ત્યાં એ જાપ કરે છે નદીના કિનારા પર બેસીને, અને સરસ્વતી દેવી એના પર પ્રસન્ન થાય છે, પ્રસન્ન થાય છે, એને આશીર્વાદ આપે છે, અને એનાથી આ સરસ્વતી માતા એટલે જ્ઞાનની દેવી, અને એનાથી આ એટલા બધા ખૂબ આપણે કહીએ તો એમણે રચનાઓ કરેલી છે. તો હવે આ એક વખત આ સિદ્ધરાજ જયસિંહ એમને વિનંતી કરે છે. હવે એ બહુ નિકટ સંપર્કમાં આવી ગયા છે, એટલે જ્યાં એટલું બધું એમનું આપણે કહીએ આ સિદ્ધરાજનો સાહિત્ય પ્રેમ બહુ હોય છે, મેં કીધું એવી રીતે, અને એ આચાર્યને ભલે પોતાના ગુરુ તરીકે નહીં, પણ એક માર્ગદર્શક મિત્ર તરીકે એમણે પોતાના જીવનમાં સ્થાન આપે છે. અને હેમચંદ્રાચાર્ય ભલે જૈન આચાર્ય હોય છે, પણ સંકુચતા નથી હોતી કે ભલે હું જૈન ધર્મનું પાલન કરું છું, પણ બીજા ધર્મને નીચો પાડવાનું કે ત્યાં નહીં જવાનું કે એવી સંકુચિતતા એમાં નહોતી. એટલે શું થાય છે, એટલે એમનું જ્ઞાન પણ અગાધ હોય છે, એમાં એમને સરસ્વતી દેવી પ્રસન્ન થયેલા છે, એટલે અહંકાર નથી હોતો, ધાર્મિક સંકુચિતતા નથી હોતી. એટલે જીવનના અંત સુધી આ સિદ્ધરાજ એમને પોતાના પરમ મિત્ર અને માર્ગદર્શક તરીકે રાખેલા છે. સિદ્ધરાજ જયસિંહ નામ આજે આપણે ગુજરાતનો ઇતિહાસ જોઈએ એમાં બહુ મોટું છે. એના પછી કુમારપાળ રાજા આવે છે. બેઉ રાજાનું નામ ઘણું મોટું છે. ઘણો બધો એમણે પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હોય છે. અને આ આચાર્ય હેમચંદ્રાચાર્યના લીધે એ જ્યારે શત્રુંજયની જાત્રા કરવા જાય છે, શત્રુંજય અને ગિરનારની, હેમચંદ્રાચાર્ય, તો એમની જોડે આ ભલે શૈવ ભક્ત હોય છે, પણ આ સિદ્ધરાજ જયસિંહ પણ એમની જોડે શત્રુંજય અને ગિરનારની જાત્રાએ આવે છે. અને સેમ વે જ્યારે એ પોતે સોમનાથ પાટણના જાત્રા કરવા જાય છે, કોણ? સિદ્ધરાજ, કારણ શૈવ ભક્ત હોય છે, તો એમણે હેમચંદ્રાચાર્યને એ પોતાના સાથે લઈ જાય છે. અને એ પણ હી કાન્ટ ડિનાય ઓલ્સો કે હવે હું નહીં આવું, આ તો શૈવ મંદિર છે. પછી એમણે પણ રાજાનું માન રાખવું જોઈએ. અને જ્યારે એ સોમનાથના મંદિરમાં જાય છે, તો એ મંદિરમાં જઈને હાથ નીચા કરીને તો ઊભા ન રહી શકે, તો અપમાન કયું કહેવાય. તો જ્યારે આ રાજા ત્યાં સોમનાથ મંદિરના અંદર જઈ અને એમની જે પૂજા વગેરે કરતો હોય, ત્યારે આ હેમચંદ્રાચાર્ય ગીતાર્થ આચાર્ય ભગવાન છે, તો એકદમ અર્થ ગંભીર રીતે સ્તુતિ બોલે છે. કેવી સ્તુતિ બોલે છે એનો અર્થ તમને પહેલા કહું એટલે તમને ખ્યાલ આવશે કે ગમે તે સમયે ગમે તે રીતે, એટલે શ્લોક તો છે આપણે કહીએ તો સંસ્કૃતમાં શ્લોક બોલ્યો હશે કે ગુજરાતી શ્લોક જ હશે સંસ્કૃતમાં. આપણે એનું જે ગુજરાતી ટ્રાન્સલેશન છે એ આપણે જોઈએ કે ગમે તે સમયે ગમે તે રીતે અને ગમે તે નામ વડે જે વિતરાગ, એટલે વિતરાગ અર્થાત રાગ દ્વેષ રહિત છે સર્વદા માટે, તે વિતરાગ એક જ છે. અને જો તે તું હો, કોને કે છે? કોની સામે ઉભો રહીને? મહાદેવના શિવલિંગ સામે ઉભો રહી અને આ સ્તુતિ કરે છે. તો હે ભગવાન, તને મારા નમસ્કાર. એટલે ઇનડાયરેક્ટલી એ કોને નમસ્કાર કરે છે? વિતરાગ પરમાત્માને નમસ્કાર કરે છે. કે આપણે વિતરાગ, એમાં કોઈ પર્ટિક્યુલર નામ નથી. જે પણ વિતરાગ છે, જેણે રાગ દ્વેષને જીત્યા છે અને સર્વજ્ઞ છે, એવા વિતરાગ પરમાત્માને મારા નમસ્કાર. ઓબ્વિયસલી એમ તો કોઈ રાજા પણ ન કહી શકે કે આ મારા ભગવાન છે, વિતરાગ રાગ દ્વેષ રહિત નથી. એટલે આવી રીતે એ આ હેમચંદ્રાચાર્ય ત્યાં સ્તુતિ કરે છે. એટલે બેઝિકલી સંસારના રાગ દ્વેષ એટલે શું છે? સંસારના આપણો સંસાર વધારનારો છે. અને આ રાગ દ્વેષનો જેને ક્ષય કર્યો છે એવા વિતરાગ પરમાત્માને અહીં નમસ્કાર કર્યો છે. કે પછી ભલે તું બ્રહ્મા હો, વિષ્ણુ હો કે મહેશ હો કે જીન હો, તને મારા વંદન હોજો. તો આ એટલે આ મહાગીતાર્થ પુરુષાર્થ હતા. એટલે અપવાદ માર્ગને અને આપણે કહીએ તો ઉત્સર્ગ માર્ગને જાણનારા હતા. આપ તો જનરલી એક માર્ગ હોય, પણ ક્યારેક ક્યારેક અપવાદ માર્ગનું પણ આચરણ કરવું પડે. પણ એ અપવાદ માર્ગનું આચરણ કોઈ નોર્મલ સાધુ સાધ્વી ન કરી શકે. એના માટે ગીતાર્થ હોવું જરૂરી છે, કે ક્યાં વિવેક જાળવવાનું બહુ જરૂરી છે. તો અહીંયા એમણે જે મેં કીધું કે એમને ઘણી બધી
સાહિત્યની રચનાઓ કરી છે અને મેં કીધું એવો કોઈ સબ્જેક્ટ નથી કે જેમાં એમનું નથી કોન્ટ્રીબ્યુશન. તો હવે આ સિદ્ધરાજ જયસિંહ હોય છે એ મેં કીધું એ સાહિત્ય પ્રેમી હોય છે અને જ્યારે એ આ માળવા ઉપર જીત કરીને આવે છે તો ત્યાંની જે પણ જનરલી એવી રીતે ટ્રેન્ડ કે ત્યાંની જે સંપત્તિ વગેરે હોય એ લૂંટીને પોતાના રાજ્યમાં લઈ આવે. તો ત્યારે ભોજનું સંસ્કૃત વ્યાકરણ બહુ જ પ્રસિદ્ધ હોય છે. ભાઈ શ્લોક સંસ્કૃત વ્યાકરણ બહુ જ પ્રસિદ્ધ હોય છે આ ભોજનું. એટલે બધા ઠેકાણે ભલે રાજ્ય અલગ અલગ, અહીંયા માળવાનું રાજ્ય, અહીંયા ચિત્તોડનું રાજ્ય છે, આ ગુજરાતમાં રાજ્ય છે, પણ જે વ્યાકરણ હોય જે એ સમયમાં જે ચાલતું હોય સંસ્કૃત ભાષાનું વ્યાકરણ તો ઘણું જૂનું ભોજનું વ્યાકરણ ચાલતું હોય છે. અને એ ભોજનું વ્યાકરણ ક્યાં હોય છે? આ માળવા દેશમાં હોય છે. માળવા દેશનું જે પણ ત્યારે રાજા હશે એ પણ બહુ સાહિત્ય પ્રેમી હશે અને એનું વ્યાકરણ બધા ઠેકાણે ચાલતું હોય છે. તો સિદ્ધરાજને એવું થાય છે કે હું આ ભોજ કરતા પણ ચડિયાતું વ્યાકરણ બનાવું. તો કોની પાસે કરાવે? તો એમને બીજું કોઈ નથી દેખાતું કે એટલો કોણ હોશિયાર છે કે એમને હું વિનંતી કરું. તો એ આચાર્ય હેમચંદ્ર પાસે જાય છે અને એમને કહે છે કે આ મને ભોજના વ્યાકરણ કરતા પણ ચડિયાતું એવું વ્યાકરણ મને જોઈએ છે. અને હેમચંદ્રાચાર્ય આ સિદ્ધરાજની વિનંતી માન્ય કરે છે અને લગભગ 1 વર્ષમાં આ વ્યાકરણની રચના કરે છે. ને આપણે કહીએ તો એમાં તો ઘણા બધા અંગ છે, હું બોલીશ તો સમજાશે પણ નહીં. મૂળ સૂત્ર, ધાતુ પાઠ, ગણા પાઠ વગેરે બહુ સુંદર વ્યાકરણની રચના કરે છે. ટોટલ 1.25 લાખ શ્લોક, ઇમેજિન કેટલા 1.25 લાખ શ્લોક પ્રમાણે રચના કરી છે. અને એ ખાલી સંસ્કૃત નહીં, સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ આમ 3 આમ સમર્થ વ્યાકરણ આ હેમચંદ્રાચાર્ય આપે છે. 900 વર્ષ થઈ ગયા અને હવે આજના દિવસે તમને સંસ્કૃત ભણવું હોય કે પ્રાકૃત ભણવું હોય તો આ હેમચંદ્રાચાર્ય, હું આના પહેલા બિફોર કોવિડ જતી હતી પ્રાકૃત ભણવા માટે, પેલા યુનિવર્સિટીમાં જતી હતી ને પછી સોમૈયામાં, તો અમને આ હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ ત્યારે ભણાવતા હતા. એટલે તમે વિચાર કરો આજે 900 વર્ષથી જે એના પછી કોઈ એવું સમર્થ કોઈ વ્યાકરણ એવું થઈ નથી ગયા કે આ એમનું વ્યાકરણ બાજુમાં થઈ અને એનું ચાલુ કરે. 900 વર્ષથી આ હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ ચાલે છે. વ્યાકરણ એટલે સમજો છો ને, ગ્રામર એ. અને એના પછી ને એનું નામ રાખ્યું સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસન. કારણ સિદ્ધરાજ જયસિંહના વિનંતીથી બનેલું. અને બનાવ્યું કોણે હતું એટલે રચના કોણે કરી હતી? હેમચંદ્રાચાર્ય. એટલે સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસન એમ એનું નામ રાખે છે. અને સિદ્ધરાજ જયસિંહ પણ એટલા જ પાછા એને બહુમાન આપે છે કે ત્યારના જમાનામાં હાથીના અંબાડી પર, હાથી એટલે પોતે જે હાથી પર બેસે, જેમનું પટ્ટહસ્તી હતું, એ હાથીના અંબાડી ઉપર એના ઉપર આ સિદ્ધ હેમની સુવર્ણ પ્રત બનાવે છે. એટલે સુવર્ણ પ્રત એટલે આખી સુવર્ણના શાહીથી એની પ્રત લખાવે છે અને એને અંબાડીમાં એને શું કહે છે સ્થાપના કરે છે અને આખા નગરમાં એનું વરઘોડો શોભાયાત્રા કાઢે છે. એટલે સિદ્ધરાજ પણ એટલો જ એનું બહુમાન કરે છે. આખા રાજમાર્ગો ઉપર એની શોભાયાત્રા કરે છે અને પછી એની નકલો કરી. ત્યારે તો લહિયા કહેવાય, લહિયા એટલે શું? એ બધી લખે. ત્યારે કઈ પ્રિન્ટિંગ તો હતું નહીં. અને ક્યાં કાશ્મીર ને નેપાળ ને બધા દૂર બધા દેશોમાં આ વ્યાકરણને પહોંચાડે છે. તો આવી રીતે આપણે જોઈએ તો ઘણી બધી એમની રચનાઓ છે આચાર્ય હેમ. એમાં આપણે જતા નથી હમણાં. આ તો એક બહુ જ ફેમસ છે એટલું આપણે એનું ઉલ્લેખ કર્યું. અને એક ખાલી હું હજી એક ઉલ્લેખ કરીશ. એક તો વિતરાગ સ્તવન એનું બનાવ્યું છે. પછી વિતરાગ સ્તોત્ર. એક પેલા હું કુમારપાળ રાજા પર આવું અને પછી એના પર આવું. હવે એવું થાય છે કે આ સિદ્ધરાજ જયસિંહને એના પછી આ કુમારપાળ એને હતું કે એનો કઝિન બ્રધર અજયપાળ કે કઈ હોય છે અને જ્યોતિષને વગેરે પૂછાવ્યું હશે
તો એને કીધું હશે કે આ કુમારપાળ રાજા તમારા પછી થશે, which he didn't want. એટલે એને એ મારવા માટે ખૂબ પોતાના મારાઓને વગેરે મોકલાવે. કુમારપાળ પણ ત્યારે એને ખબર હોય છે, રાજા નથી હોતો, કે આ સિદ્ધરાજ જયસિંહ મને મારવા માટે ટ્રાય કરે છે, એટલે એના મારાઓ એ ભાગતો ફરતા હોય છે. આ કોણ? કુમારપાળ. હવે એક વખત એના પાછળ આ મારાઓ પડે છે. કોના? સિદ્ધરાજ જયસિંહના. એને આ કુમારપાળ ભાગતા ભાગતા પોતાનો જીવ બચાવવા માટે ઉપાશ્રયમાં આવે છે. એ ઉપાશ્રયમાં ત્યારે હેમચંદ્રાચાર્ય બિરાજતા હોય છે. એને કહે છે કે મને તમે બચાવી દો, આ સિદ્ધરાજ જયસિંહના મારાઓ મારા પાછળ પડ્યા છે. હવે ખબર છે હેમચંદ્રાચાર્યને, એને તો એ માર્ગદર્શક તરીકે હોય છે, તો પણ એને બચાવે છે. એવી રીતે બચાવે છે કે ત્યાં ખૂબ તાડપત્રો હોય છે, પડ્યા હોય છે. તાડપત્રો એટલે હસ્તલખિત બધા ગ્રંથો, મોટો ઢગલો હોય છે કે એમના પાછળ જઈને તમે છુપાઈ જાઓ. આવે છે ઓલા મારાઓ, પૂછે છે, જુએ છે અહીંયા કે છે, તો ઓલા ઓબ્વિયસલી ઉપાશ્રય છે, હેમચંદ્રાચાર્ય છે, ને એમના બધા આ છે, એટલે ખાલી જુએ છે, આમ દેખાતા નથી અને ચાલ્યા જાય છે, નીકળી જાય છે. એટલે આવી રીતે આ કુમારપાળ રાજાનું જીવ આ કોણ બચાવે છે? હેમચંદ્રાચાર્ય બચાવે છે. અને ત્યારે એમણે કીધેલું, એમણે પોતાના જ્ઞાનથી, કે આ સંવંતમાં તમે રાજા થશો. પછી તો સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થાય છે અને આ કુમારપાળ રાજ્ય ગાદીએ આવે છે. હવે ત્યારે એને યાદ આવે છે કે મને કોણે મારો જીવ બચાવ્યો છે? આ હેમચંદ્રાચાર્ય મારો જીવ બચાવ્યો છે. અને એમણે જે દિવસ કીધેલું, 50 કે 52 વર્ષે રાજા થાય છે. જનરલ તો રાજા કેટલા નાના હોય ત્યારે થાય, એટલે 50માં કે 52માં વર્ષે એ રાજા થાય છે. અને જે દિવસે એમણે કીધેલું એ જ દિવસે એમનું રાજ્યાભિષેક થાય છે. એટલે હેમચંદ્રાચાર્ય જ્યાં પણ હશે ત્યાંથી એમને બહુમાન પૂર્વક તેડાવે છે એમને, અને એ પોતાના ગુરુ તરીકે એમને સ્થાપે છે. એ પહેલા જૈન ધર્મ નથી હોતો, પણ પછી એ હેમચંદ્રાચાર્ય પાસે જૈન ધર્મ અંગીકાર કરે છે, શ્રાવકના વ્રત અંગીકાર કરે છે. અને આ છે ઘણું બધું આપણે કહીએ, એ પ્રોપર જૈન ધર્મ અંગીકાર કરે છે. પોતાના રાજ્યમાં અમારી ઘોષણા કરે છે કે કોઈએ એક પણ જીવનો વધ મારા રાજ્યમાં કરવો નહીં. એટલે સુધી કે કોઈએ મારો કે કાપો એ શબ્દનો પણ ઉપયોગ કરવાનો નહીં. એક એવી કથા આવે છે, મને લાગે છે આ કુમારપાળ રાજાના વખતમાં જ એવું કંઈક, મને એક્ઝેક્ટ યાદ નથી આવતી, જવા દો એ વાત. પણ બેઝિકલી એમણે રાજ્યમાં પ્રાણીવધ ઉપર ટોટલ પ્રતિબંધ ફરમાવ્યો હોય છે. એટલો જ નહીં, રાજ્યમાં દારૂ, જુગાર, વેશ્યાગમન, શિકાર, બધા વ્યસનો પર ટોટલ પ્રતિબંધ ફરમાવે છે. એટલે જે આપણે કહીએ ગુજરાતની સંસ્કારિતા, એ આ સિદ્ધરાજ જયસિંહ અને આ કુમારપાળ રાજાના વખતમાં બહુ વધે છે, બીકોઝ ઓફ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી. પણ સિદ્ધરાજ જયસિંહ પણ એમનો ઉપદેશ તો ફોલો કરતો હોય છે. ઓફકોર્સ બીજી સાઈડ રાજ્ય હોય છે રાજાનો, એ પણ કરતો હોય છે. પણ આ તો ટોટલી એમના એટલે જૈન ધર્મ જ અંગીકાર કરેલી છે. અને પછી ત્યારે એક એવી આ હોય, શું કહેવાય, એવા ટાઈપનું એક ટ્રેડિશન ચાલતી હોય કે કોઈ નિસંતાન છે, બરાબર છે, નિસંતાન કપલ છે, અને એમાંથી એ જે પુરુષ છે એનું મૃત્યુ થયું, એટલે હવે એની જે વિધવા છે એ શું છે, એની સંતાન નથી, તો એનું જેટલું પણ ધન હોય બધું રાજા લઈ. હવે એક તો બિચારીનો પતિ ગુજરી ગયો, એને સંતાન નથી, અને એનું ધન બધું આ લઈ લે, રાજા લઈ લે, તો એની પાસે શું રહે? તો આ બહુ ખરાબ ટ્રેડિશન હતી. એને પણ આ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી આ સ્ટોપ કરાવે છે કે હવે નિસંતાન વિધવાનું જે ધન હોય એ રાજા પાસે નહીં રહેવાનું. એટલું જ નહીં, હેમચંદ્રના ઉપદેશ અનુસાર બધા લોક કલ્યાણના પણ કુમારપાળ રાજા ખૂબ કાર્યો કરે છે. જેમ કે રાજ્યમાં કુવા, વાવ, તળાવ, ધર્મશાળા, વિશ્રામ સ્થાન વગેરે ખૂબ બંધાવે છે. પોતે મેં કીધું જૈન ધર્મ સ્વીકાર કરી શ્રાવકના 12 વ્રત ઘણા કરે છે.
શત્રુંજય, ગિરનાર વગેરે ત્યાંના તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવે છે. અને તારંગામાં તમે કોઈ ગયા હો તો જેવી રીતે અમે રાણકપુરનું આજે કીધું કે રાણકપુરમાં ચારે બાજુ પહાડ છે અને વચમાં આ સુંદર 3 માળનું મંદિર છે. એનું નામ પણ છે, મેં તમને કીધું ને, ત્રિભુવન એવું કંઈક નામ છે, ત્રિભુવન એવું પછી કહું. તો એવી જ રીતે આ કુમારપા રાજા તારંગામાં જે અજીતનાથ ભગવાનનું તીર્થ છે એ પણ બહુ જ સુંદર છે. ચારે બાજુ ડુંગરા છે અને વચમાં તારંગા તીર્થ આવેલું છે. અને ત્યારના જમાનામાં એમણે એવી રીતે બંધાવ્યું હતું કે કોઈ પણ આગ કે એટલે ફાયર પ્રૂફ છે. ત્યારે બિફોર કેટલા વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલાની વાત છે, 1200 વર્ષ પહેલા. તો ત્યારે એમને વિશાળ મંદિર કે આગનું તો પ્રતિકાર કરી શકે એવું લાકડું એમાં વાપરેલું છે. એવી રીતે સોમનાથ મહાદેવના મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરાવે છે. કારણ ફાઇનલી પહેલા તો આ બધા આખું એમનું જે આ કુટુંબ હતું, સિદ્ધરાજ જયસિંહ એમના કઝિન જ, એમના જ કુટુંબના ને આ કુમારપા રાજા, એટલે આમ શૈવ ભક્ત હતા. એટલે સોમનાથ મહાદેવનો પણ જીર્ણોદ્ધાર કરાવે છે. અને પછી પોતે જૈન ધર્મ અંગીકાર કરે છે. અને એટલે સુધી કે છે જૈન ધર્મનું એ આપણે કહીએ કે એમણે કુમારપા રાજા એને કહે છે હેમચંદ્રાચાર્યને, તો ઘણું બધું હેમચંદ્રાચાર્યનું આ છે. હું ખાલી જસ્ટ તમને નામ બોલી દઉં. જે એમના મેં કીધું 35 લાખ શ્લોક પ્રમાણ એમણે રચના કરી છે. એમાં એટલે બધું એટલે જે વ્યાકરણ છે તો વ્યાકરણમાં પણ ઘણા બધા વ્યાકરણોની કરી છે રચના. અપાર્ટ ફ્રોમ સિદ્ધ હેમચંદ્રનું શાસન, કાવ્યાનું શાસન, અલંકાર શાસ્ત્રનો ગ્રંથ છે. પછી છંદ શાસ્ત્ર, બધા અલગ અલગ છંદો વગેરે હોય સાહિત્યમાં આપણે જોઈએ તો એનું રચના છે. નાટ્યશાસ્ત્રની રચના કરી છે. પછી એક દ્રવ્યાશ્રય મહાકાવ્યની રચના કરી છે. પછી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, આ પણ એક બહુ ફેમસ ગ્રંથ છે. ત્રિષષ્ટિ શલાકા પુરુષ એટલે જે 63 શલાકા પુરુષ છે. કયા છે ખબર છે? હું હમણાં બોલી દઉં છું. હવે 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, ટોટલ 63. તો એનું પણ એમાં એમણે કર્યું છે. પછી અને પરિશિષ્ટ ઘણા બધા, એમાં એમણે એક વિતરાગ સ્તોત્રની પણ રચના કરી છે, જે રોજ આ કુમારપા રાજા બોલતા હતા. આજે પણ ઘણા જણા વિતરાગ સ્તોત્ર નીકળે. અને એમાં હેમચંદ્રાચાર્ય કુમારપા રાજા એક વખત કે છે કોને, હેમચંદ્રાચાર્યને, કે ભાઈ હું તો રાજા છું, મને યુદ્ધ વગેરે કરવા પડે, પણ હવે જૈન ધર્મની તો અત્યંત આસ્થા છે એને કે મને પણ મારું આત્મકલ્યાણ કરવું છે. તો તમે એવો કોઈ ગ્રંથની રચના કરો કે જેના સ્વાધ્યાયથી હું મારું આત્મકલ્યાણ કરી શકું. તો ત્યારે જેવી રીતે સિદ્ધરાજ જયસિંહના વિનંતીથી એમને ઓલો વ્યાકરણનો આખો ગ્રંથ સિદ્ધ હેમચંદ્રનું શાસનની રચના કરી, એવી જ રીતે અહીંયા ત્યારે તો એમને વ્યાકરણ પોતાનું નામ એટલા માટે એને કરાવી હતી, પણ અહીંયા તો કુમારપા રાજાએ પોતાનું આત્મકલ્યાણ થાય એટલા માટે એમણે કરાવી. કારણ એ જ્યારે કુમારપા રાજા છે ને, જ્યારે 50 વર્ષ સુધી આ સિદ્ધરાજ જયસિંહથી પોતાનો જીવ બચાવવા માટે અલગ અલગ ઠેકાણે છુપાતા હતા, ત્યારે ઘણા બધા યોગીઓના સંપર્કમાં આવેલા હોય છે. એટલે એવું યોગ ઉપર એ કહે છે કે એવું મને કરો, એવું રચના કરો. તો ત્યારે યોગ શાસ્ત્રની એમણે રચના કરી છે. 12 અધ્યાયમાં છે. મારું ટોપિક જૈન યોગનું હતું, જેમાં મેં પીએચડી કરી છે. એટલે આ આખું યોગ શાસ્ત્ર ઉપર પણ મેં મારામાં ઘણું બધું લીધેલું છે. તો એવું કહેવાય છે કે એ રોજ સવારના ઉઠી અને એના મને લાગે છે 12 અધ્યાય છે એમાં. યોગશાસ્ત્ર ખાસું મોટું છે. તો સંસ્કૃતમાં રચના કરી હશે, પણ એ જે છે કે રોજ ઉઠી અને આ કુમારપા રાજા આખા ગ્રંથનું સ્વાધ્યાય કરી છે અને પછી જ મોઢામાં દાંતણ નાખે. અને આપણે કહીએ અને એમાં ઘણી બધું આપણે કહીએ, છેલ્લા અધ્યાય છે એમાં તો એમણે પોતાને જે આત્માનુભૂતિ થઈ હશે આ ગ્રંથના રચનાથી કે આટલાથી, તો એનું વર્ણન પણ આ હેમચંદ્રાચાર્ય એમાં કરેલું છે. તો એટલે એટલું સુંદર આ પુસ્તક છે.
વિતરાગ સ્તોત્ર, મહાદેવ સ્તોત્ર પણ એમની પણ રચના કરી છે. ખાલી તીર્થંકર પરમાત્માની પણ મહાદેવનું સ્તોત્ર પણ, સકલાહૃત સ્તોત્ર વગેરે ઘણા બધા સ્તોત્રોની એમણે રચના કરી છે. તો એવું કહેવાય છે કે આ હેમચંદ્રાચાર્યના પ્રભાવથી, એમનાથી આ કુમારપાળ રાજાને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ. પણ આજે પણ આપણે એમને રોજ યાદ કરીએ છીએ. કોઈ કહેશો મને ક્યારે યાદ કરીએ છીએ કુમારપાળ રાજાને? આરતી વખતે. યસ, આરતી વખતે પણ કુમારપાળ રાજાનું રોજ નામ, જ્યારે આપણે આરતી કરીએ રાજા કુમારપાળ આપણે આરતીમાં એ બોલીએ છીએ. એટલું જ નહીં, હવે મને કયા તીર્થંકર ભગવાનને વાંચ્યું તો હતું હમણાં, એમના એક ગણધર થવાના છે. એટલે એટલા લેવલ સુધી એમણે પોતાનું આત્મકલ્યાણ કર્યું. કોના નિશ્રાથી? ગુરુ હેમ, એટલે ગુરુ હેમચંદ્રાચાર્ય કદાચ એટલા આમાં નહીં પહોંચે, પણ આ કુમારપાળ રાજાએ એટલે એટલી ભૂમિકા સુધી એમણે પોતાનું આત્મકલ્યાણ કરેલું છે. તો આવી રીતે આપણે કહીએ તો એમનું આ હેમચંદ્રાચાર્યનું એમને આચાર્ય પદવી તો 21 વર્ષના યુવાન વયે મળે છે. અને એમનું આપણે જઈએ તો એમનો શિષ્ય સમુદાય પણ ઘણો વિશાળ હતો. અને એમાં સૌથી મુખ્ય હતા રામચંદ્ર સુરી. અને છેલ્લે એમણે આટલા વિદ્વાન હોય, આટલા જ્ઞાની હોય, એટલે એમનો પોતાનો અંત સમય પણ એ જાણી જ લીધો હોય કે હવે મારો અંત સમય નજીક આવ્યો છે. એટલે 6 મહિના પહેલા એમના જે ગુરુબંધુ હશે પ્રદ્યુમ્ન સુરી, એમને એની જાણ કરી હતી. છેલ્લા દિવસોમાં અનશન વ્રત અંગીકાર કર્યું અને ઈસવીસન 1173 વિક્રમ સંવત કહીએ તો 1229, 84 વર્ષના ઉંમરે પાટણમાં તેઓ કાળધર્મ પામ્યા. હા, આમ તો હજી એમની આપણે કહીએ તો હેમચંદ્રાચાર્યની ઘણી બધી કથાઓ છે. એક ત્યાં કંટકેશ્વરી આપણે એક દેવીનું કે ત્યાં રોજ કે અમુક દિવસે કેટલા બધા પાડાઓનો વધ થતો હતો. તો એ પાડાઓનો વધ બંધ કરાવે છે કે આખી રાત, એટલે કુમારપાળ રાજા હેમચંદ્રાચાર્યના ઉપદેશથી કે મારા રાજ્યમાં એક પણ જીવનું બલિદાન નહીં અપાય. તો કે આ જે તમે નહીં કરો, ઓલા જે એમના જે બ્રાહ્મણો વગેરે હોય કે તમારા ઉપર કોપ પામશે. તો એ કે છે કોપ છે એ તો માતા છે, માતા થોડી કોપ પામે. અને આખી રાત મારા ખ્યાલ તમે કુમારપાળ રાજા કે તમને લાગે છે કોપ પામશે તો હું એની સાથે આખી રાત ઓલા મંદિરમાં રહી છે. અને કે પાડાના બદલે બધું ખાવાનું અનાજ વગેરે લઈ જાય છે. હું રહું છું આખી રાત, જોઉં છું શું થાય છે. અને બીજે દિવસે જયારે મંદિરના દરવાજા ખુલે છે તો બધાને તો લાગે છે ગયા કો રાજા કામથી. એ તો સરસ મજાના બહાર આવે છે હસતા હસતા કે આ તો માં છે, માં કોઈ દિવસ એના ભક્તોને એને મારે નહીં. અને આ કે મારા રાજ્યમાં કોઈ દિવસ પ્રાણી વધ થશે નહીં. તો આવી રીતે આપણે કહીએ તો હેમચંદ્રાચાર્ય અને આ કુમારપાળ રાજા એ એમની ગુરુ શિષ્યની જોડી આપણે કહીએ તો ઇતિહાસમાં અત્યંત પ્રસિદ્ધ છે. એટલે આ આપણે કહીએ આપણે એટલી બધી જ્ઞાન શક્તિ હતી આ હેમચંદ્રાચાર્યની. મેં કીધું પહેલેથી સ્ટાર્ટેડ કે એવું કોઈ વિષય નથી કે જેના ઉપર એમને સાહિત્ય રચના નથી કરી. એટલે એમના સમયના જે પણ બીજા જે સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો હતા કે એટલા એમના અદ્વિતીય ગુણો હતા, એમનાથી પ્રભાવિત થઈ અને બધા વિદ્વાનોએ ભેગા મળી અને એમને કલિકાળ સર્વજ્ઞ કે કલિકાળના, આ કલિકાળ કહેવાય આપણો પંચમહાલ, એના સર્વજ્ઞ કે જે પણ વિદ્યાઓ છે બધી એમને ખબર છે એવું બિરુદ એમણે આપ્યું. અને એવી રીતે આ હેમચંદ્રાચાર્ય, કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને આપના કોટી કોટી વંદન. તો એવી રીતે હા, એક તમને મેં કીધું રાણકપુરનું, એ રાણકપુર ને તીર્થને એના કયા નામથી પ્રસિદ્ધ છે એ કહેવાનું રહી ગયું. ત્રિભુવન એનું ખાસ 2-3 નામ છે એના. હા, ત્રૈલોક્ય દીપ પ્રસાદ, એટલે 3 લોક ને 3 માળાનું હોય છે ને રાણકપુરનું મંદિર, એટલે ત્રૈલોક્ય દીપક પ્રસાદ. પછી ત્રિભુવન વિહાર, 3 ભુવનનો વિહાર છે. બેઝિકલી 3 માળનું હોય છે એટલે ત્રૈલોક્ય, 3 લોકનો વિહાર. પછી 3 ભુવનનો દીપક સમાન.
પછી નલિની ગુલ્મ વિમાન, કારણ એ વિમાન ઉપરથી એની આખી ડિઝાઇન બનાવેલી છે. પછી ધરણ વિહાર, કારણ ધરણાશાહે બનાવ્યું છે. આવી રીતે અલગ અલગ નામ તરીકે પ્રખ્યાત હતો ત્યારે. તો આવી રીતે આજે આપણે આ 3 કથાઓ કરી. એક આર્યરક્ષિત સૂરીની, જે યુગ પ્રધાન આચાર્ય તરીકે હતા, એમની સાથે એમની માતા રુદ્રસોમ, કે જેને પોતાના પુત્રના કલ્યાણ માટે એમણે આવી રીતે એમને રસ્તો બતાવ્યો. પછી આ રાણકપુર તીર્થના નિર્માતા, રાણકપુર તીર્થ અને એના નિર્માતા મંત્રી ધરણાશાહ, અને ત્રીજું આચાર્ય હેમચંદ્રાચાર્ય. 3 કથાઓ આપણે કમ્પ્લીટ કરી. મોસ્ટ પ્રોબેબલી જ્ઞાનના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ. અને